पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રેમપુરીજી મહારાજની દિવ્ય ચેતનાને પ્રણામ. સર્વ ટ્રસ્ટીગણોને મારા વંદન. આપ સૌ સત્સંગી ભાઈ બહેનોને મારા વંદન. જય શ્રી કૃષ્ણ. પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટ આયોજિત શ્રીમતી ઉર્બાળાબેન કનૈયાલાલ ઝવેરી વ્યાખ્યાન માળાનો આજે ત્રીજો દિવસ, ત્રીજો મણકો. છેલ્લા 2 દિવસથી શ્રી સુજીતભાઈના ભજનોની રમઝટને તો આપણે માણીએ જ છીએ. આજે પણ એ જ ક્રમમાં શ્રી સુજીતભાઈના ભજનોને માણશું 6 વાગ્યાથી 6:30 સુધી, અને 6:30 થી 8 સુધી આપણે ડૉક્ટર નરેશભાઈ વેદની વાણીને માણશું. ડૉક્ટર નરેશભાઈ, આપની વાણીને માણતા તો અમે એવા તરબતર થઈ ગયા છીએ કે જાણે આ ધોધ વરસતી વાણી અસ્ખલિત રીતે વહ્યા કરે, વરસ્યા કરે એવું લાગે છે, અને બીજા દિવસની પ્રતીક્ષામાં અમે સૌ રહીએ છીએ. તો 6 થી 6:30 સુજીતભાઈ આપ ભજનો પ્રસ્તુત કરશો, અને 6:30 થી 8 સુધી ડૉક્ટર નરેશભાઈની વિદુર નીતિ આપણે સાંભળશું. તો આ સાથે ડૉક્ટર નરેશભાઈ વેદના ચરણોમાં વંદન કરી જય શ્રી કૃષ્ણ. નમસ્તે સૌને જય શ્રી કૃષ્ણ. પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન આપની સમક્ષ ભજન રજૂઆત કરી રહ્યા છે. શિવભૂમિ આર્ટ્સ મુંબઈ સુજીત વંદુર આપની સમક્ષ ભજનની રસવાણી પ્રસ્તુત કરી રહ્યો છું. આવો આપણે ભજનની શરૂઆત શ્રી ગણેશ સ્તુતિ દ્વારા કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा. श्री कृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमेव देव गोविंद दामोदर माधवेति. श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकी नंदन दैत्य शत्रु जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति. गोपीपते कंसरीपो मुकुंद लक्ष्मीपते केशव वासुदेव जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. આપની સમક્ષ એવું એક ભજન છે મધુરાષ્ટકમ. આપ સૌ સાથે મળીને ભજનનો આનંદ લેશો. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं. अधरं मधुरं वदनं मधुरं
नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् वेणुमधुरो रेणुमधुरो पाणी मधुरो पादो मधुरो नृत्यं मधुरं सङ्ख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं करणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा नीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा गोपा मधुरा गावो मधुरा यस्तु मधुरं सृष्टिं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ओ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ
नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલવરનું નામ અમને પ્રાણ પ્યારું છે। એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલવરનું નામ અમને પ્રાણ પ્યારું છે। પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, એવું શ્રી વિઠ્ઠલવરનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે। પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો ત્રાસ નસાવ્યો, પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો ત્રાસ નસાવ્યો, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે। સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિનો માર્ગ વિસ્તાર્યો, સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિનો માર્ગ વિસ્તાર્યો, એવું શ્રી વિઠ્ઠલવરનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે। મધ્ય બિરાજે રૂડોળાય સાગર ગાજે, મેવાડ મધ્ય બિરાજે રૂડોળાય સાગર ગાજે, એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે। કાકરોલી મધ્ય બિરાજે રૂડોળાય સાગર ગાજે, કાકરોલી મધ્ય બિરાજે રૂડોળાય સાગર ગાજે, એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે। ગોકુળમાં ગૌધન ચારી, વૃંદાવન કુંજ બિહારી, ગોકુળમાં ગૌધન ચારી, વૃંદાવન કુંજ બિહારી, એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે। પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, એવું શ્રી વિઠ્ઠલવરનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભવરનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद,
वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद अरे मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे गले का हार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद प्रस्तुत भजन काना तारी मोरली वागी ने गोकुळ डोले હે કાના તારી મોરલી અને એવી વાગી જોને માં જમરાત હે કાનુડા તારી મોરલી અને એવી વાગી જોને માં જમરાત એને સાંભળતા હું ઘેલી થઈ હે એનો સર્વો સુણીને સાદ હે એને સાંભળતા હું ઘેલી થઈ હે એનો સાંભળીને હું સુણી સાદ કાના તારી મોરલી હે વાગે ને ગોકુળ ડોલે રે એ કામણ ગારી એ બંસરી હોજી કાના તારી મોરલી હે વાગે ને ગોકુળ ડોલે રે એ કામણ ગારી તારી બંસરી હોજી હે કામણ ગારી ઓ બંસરી હોજી સુરએ ના સાંભળીને કાના તારી મોરલી હે વાગે ને ગોકુળ ડોલે રે હે કામણ ગારી તોરી બંસરી
કામણ ગારી તારી બંસરી હો જે બાળમનું કે છે પ્રભુ હે યાદ વાલો આવે બાળમનું કે છે પ્રભુજી હે યાદ વાલો આવે હે જી ના ભડકારે હે જી નિંદર યુ નવયાવે રે હે કમળ ગૌરી તારી બંસરી રે કાના તારી મોરલી હે વાગીને ગોકુળ ડોલે રે હે કમળ ગૌરી તારી બંસરી હો જી હે કમળ ગૌરી બંસરી હો જી હે કમળ ગૌરી બંસરી હો જી હો જી હો જી કાના તારી મોરલી વાગે ને ગોકુળ ડોલે હે એવી કૃષ્ણ કનૈયાની બંસી આખા દુનિયાને આખી જગતને આખા વિશ્વને જેણે પ્રભુને પણ દોલાવ્યા દેવતાઓને પણ દોલાવ્યા એવી કૃષ્ણ ભગવાનની બંસરી જય હો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય હો પ્રસ્તુત ભજન ખૂબ જ સુંદર છે કે કાનાને શું ભાવે માખણ અને મિશ્રી ખૂબ સુંદર ભજનના શબ્દો ગોપીપતિ ગોલોકપતિ ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુળયાનંદ जीवन जशोदानंद के नाम कृष्ण प्रभु चंद्र काना ने माखण भावे रे काना ने मिश्री भावे रे काना ने माखण भावे रे काना ने मिश्री भावे रे घारी धराऊं घुघरा धरूं घेवर धरूं सई घारी धराऊं घुघरा धरूं घेवर धरूं सई मोहन थाल ने मालपुआ पण मोहन थाल ने मालपुआ पण माखण जेवा नहीं ओहो माखण जेवा नहीं काना ने माखण भावे रे काना ने मिश्री भावे रे काना ने माखण भावे रे काना ने मिश्री भावे रे हे शिरो धराऊं श्रीखंड धरूं सुतर फेणी सई शिरो धराऊं श्रीखंड धरूं सुतण फेणी सई ऊपर ताजा घी धरूं पण ऊपर ताजा घी धरूं पण माखण जेवा नहीं ओहो माखण जेवा नहीं काना ने माखण भावे रे काना ने मिश्री भावे रे लाला ने माखण भावे रे काना ने मिश्री भावे रे
हे जात जात ना मेवा धराऊं दूध साकर ने दही, जात जात ना मेवा धराऊं दूध साकर ने दही, ऊपर ताजा घी धरू पण माखण जेवा नहीं, ओहो माखण जेवा नहीं, काना नहीं काना नहीं काना ने माखण भावे रे, काना ने मिश्री भावे रे, काना ने माखण भावे रे, लाला ने मिश्री भावे रे। ओ एक गोपीए माखण धर्यो हाथ जोड़ी ऊभी रही, एक गोपीए माखण धर्यो ने हाथ जोड़ी ऊभी रही, दीनानाथ रिजिया त्यारे हो दीनानाथ रिजिया त्यारे नाच्या थई थई थई, हो नाच्या थई थई थई, काना ने लाला ने काना ने माखण भावे रे, काना ने मिश्री भावे रे, काना ने माखण भावे रे, काना ने मिश्री भावे रे। દરેક વૈષ્ણવનું મનગમતું ગીત કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી, આવો સૌ સાથે મળી આ ગીતનો આપણે આનંદ લઈએ, આનંદ કરીએ। हे मारा घटे मां बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी, मारू मनडू छे गोकुळ वनरावन, मारा तन नायांगणिया मा तुलसी नावन, हे मर प्राण जीवन है मारा घटे मा बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी। मारा आतंग नायांगणे श्री महाकृष्ण जी, मारी आँखों दिशे गिरधारी रे धारी, मारू तन मने गयू मारू तने मने गयूं जेने वारी रे वारी, मर श्याम मुरारी मारा घट मां बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी। हे मारा प्राण थकी मने वैष्णव रे वाला,
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો હાથે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો. મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાધ્યો. મને ઘોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લાલાની લાલી કેરો સંગ રે સાધ્યો, હિરલો હાથ લાગ્યો હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. હે વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે ફળે. મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી અંત સમય કેરી સુણો રે અરજી. લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી.
મને તેડા મને તેડા રે યમ કેરા કદી ના આવે, મને મારો નાથ તેડાવે, મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી. સૌના ઘટઘટમાં બિરાજતા એવા શ્રીજી બાવાની જય હો જય. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्णं वन्दे જગદગુરુ. આપણે આ વ્યાખ્યાન માળામાં વિદુર નીતિની વાત કરી રહ્યા છીએ અને એમાં આપણે 2 દિવસ દરમિયાન જોયું કે જ્યારે પાંડવોને કૌરવોએ ઘસીને એની ભૂમિનો ભાગ રાજ્ય ભાગ આપવાની ના પાડી દીધી, એમની 5 ગામ આપવાની માગણી પણ ઠુકરાવી દીધી અને ત્યાર પછી પાંડવોના પક્ષે જેમ યુદ્ધની તૈયારી શરૂ થઈ અને સંપ સલ્લા અને સુલેહની પણ તૈયારીઓ શરૂ થઈ, તેમ કૌરવ પક્ષે પણ શરૂ થઈ હતી. પણ ધૃતરાષ્ટ્ર એ પોતાની ગાદી ચાલી જશે, પોતાના પુત્રો છે તેને એનો હક ડૂબી જશે એવી ચિંતામાં અને ચિંતામાં પોતે કરેલા જે દુષ્કૃત્યો છે એ દુષ્કૃત્યોને કારણે પણ અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયા છે, એની ઊંઘ હરામ થઈ ચૂકી છે અને એટલે પોતાના મનની શાંતિ માટે કંઈક માર્ગદર્શન માટે વિદુરજીને નિમંત્રે છે અને વિદુરજી એમને જે કંઈ સાચી શિખામણ આપે છે એ વાત વિદુર નીતિ રૂપે છે તે આપણે જોયું અને એની અંદર એમને સર્વપ્રથમ કેટલી જાતના મનુષ્યો હોય છે એની વાત કરી. કોને કોને ઊંઘ નથી આવતી, શા કારણે નથી આવતી, અનિદ્રા કોને લાગુ પડે છે એની વાત પણ એમણે કરી અને સાચા મનુષ્ય કેવું વર્તવું જોઈએ તેની વાત કર્યા પછી હવે સેજ વધારે વિગતમાં ઉતરીને એ પુરુષોના પ્રકારો પણ દર્શાવવાની તરફ આગળ વધે છે. વિદ્વાન માણસો કેવા હોય, કોનો સંગ રાખવાથી ખરેખર આપણને ફાયદો થાય અને કોનો સંગ રાખવાથી ખરેખર નુકસાન થાય એ બધી વાત પણ એમને બરાબર સમજાવે છે કે જેથી ધૃતરાષ્ટ્રની વિવેક બુદ્ધિ છે તે પાછી આવે. ધૃતરાષ્ટ્ર જે ખોટે માર્ગે અને ખોટે રસ્તે ચડી ગયા છે એમાંથી પાછા વળે. નિકૃષ્ટ અને હલકા પુરુષ જેવું વાણી વર્તન કે આચરણ તે ન કરે એ બધી વાત લક્ષ્યમાં રાખીને એ સૌ પહેલા વિદ્વાનની વાત કરે છે અને કહે છે
કે વિદ્વાન મનુષ્ય ધૈર્ય અને ઇન્દ્રિય નિગ્રહ રાખનારો હોય છે, શાંતિ ધારણ કરે છે અને સત્ય તથા ધર્મને અનુસરે છે. હૃદયની સર્વ ગાંઠો શિથિલ કરીને તે પ્રિય અને અપ્રિયને પોતાના આત્મામાં લય પમાડી દે છે. વિદ્વાન તિતિક્ષાનું એટલે કે સહન કરવાની શક્તિનું પાલન કરે છે, અને એટલે એવા વિદ્વાન થવું એ જરૂરી છે. એ વાત આખી એમણે અહીંયા સ્પષ્ટ કરી અને જણાવ્યું કે સાચો વિદ્વાન માણસ છે તે ક્યારેય નિષેધાત્મક અભિગમ છે તે નથી અપનાવતો. અન્યાયી વર્તન કરનારનો સંભવ છે કે તે વધુ અસરકારક બને. વિદ્વાનને આપેલી શીખ પણ નોંધપાત્ર છે. મદિરાપાન, ક્લેશ, ઘણા સાથે વેર, પતિ પત્ની વચ્ચે વિયોગ પડાવવો, જ્ઞાતિમાં ભેદ કરાવવો, રાજાનો દ્વેષ કરવો, સ્ત્રી પુરુષના ક્લેશનો અને નિંદ્રાપાત્ર માર્ગનો ત્યાગ કરવો, આ બધું બહુ જરૂરી હોય છે. તેણે અધમ, ક્રૂર તથા અજિતેન્દ્રિય પુરુષ સાથે થતો સંગ ત્યજી દેવો જોઈએ. વિદ્વાનના લક્ષણોમાં હંસે કહેલા અને વિદુર નીતિમાંથી પ્રાપ્ત થયેલા અન્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ હંસ નિર્ક્ષીર વિવેક છે તે જાળવે છે અને કોઈ પણ સંજોગોમાં એ દૂધને જ ગ્રહણ કરે છે, પાણીને નથી ગ્રહણ કરતા, એમ મનુષ્ય પોતાની જે વિવેક બુદ્ધિ છે તેને ગ્રહણ કરવી જોઈએ અને પ્રેયને બદલે શ્રેયનો માર્ગ વિચારવો જોઈએ. ત્યાર પછી જેવી સોબત તેવી અસર, જેવો સંગ તેવો રંગ, એ વાત એને સમજાવવા માટે એ શરૂઆત કરે છે અને કહે છે કે સંગની પ્રબળ અસરો છે એ પડતી હોય છે. જેમ કપડાને જેવા રંગમાં નાખવામાં આવે તેવા રંગનું તે થઈ જાય છે, તેમ મનુષ્ય પણ સાધુ, અસાધુ, તપસ્વી અથવા ચોર એ પૈકીના જેની સંગતિ કરે તેના જેવો થઈ જાય છે. એટલે કે પુરુષ જેવાનો સંગ કરે તેવો થાય છે. અહીં એનો નિર્દેશ દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની પ્રત્યે હોય તેમ આપણને લાગે છે. આ ચારનો સંગ ધૃતરાષ્ટ્રે કર્યો છે અને માટે ધૃતરાષ્ટ્રને એ લોકો ધર્મ વિમુખ બનાવે છે. આ વાત બરાબર એ સમજાવવા પ્રયત્ન કરે છે. અને સંગના દોષનું મૂળ હંસે જેમ જણાવ્યું છે તેમ વિષયાશક્તિમાં દેખાય છે. માટે વિષય મુક્ત પુરુષનો એ પરિચય આપે છે અને તેનામાં કેવી ક્ષમતા રહેલી હોય છે તેની વાત કરે છે. આવો ક્ષમતાયુક્ત પુરુષ હર્ષ કે શોક, પ્રિય કે અપ્રિય, જય કે પરાજય અને મિત્રતા કે શત્રુતાના પ્રસંગોમાં ક્યારેક ક્ષુબ્ધ થતો નથી. આ બધાથી તે પર હોવાથી હંમેશા દુઃખમુક્ત અને સુખપૂર્ણ રહે છે. પુરુષોના પ્રકારો વર્ણવતા એણે આગળ વાત ચલાવીને એમણે કહ્યું કે જેને આપણે હંસ પુરુષો કહીએ છીએ તેના પણ 3 પ્રકાર હોય છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. અને પછી એના લક્ષણો વર્ણવતા એમણે વાત કરી કે ઉત્તમ પુરુષ એ હોય છે જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે. તે કોઈના કલ્યાણની કામના પણ કરતું નથી. તે સત્ય વક્તા હોય છે, કોમળ ભાવવાળો હોય છે અને ઇન્દ્રિયોને વશમાં રાખનારો હોય છે. સૌનું શ્રેય ઈચ્છનાર આવો પુરુષ મનથી શુદ્ધ હોય છે. સત્ય વડે તેની વાણી પણ શુદ્ધ હોય છે. કોમળતા તેની હૃદય શુદ્ધિ દર્શાવે છે અને તેનો ઇન્દ્રિય નિગ્રહ તેની આચરણ શુદ્ધિ દર્શાવે છે. આવો મનુષ્ય જ સાચે ઉત્તમ મનુષ્ય છે. મધ્યમ પ્રકારના જે પુરુષો હોય છે તે મિથ્યા સાંત્વન આપતા નથી. આપવા કહેલી વસ્તુ આપે છે અને અપરાધીમાં પણ ઐશ્વર્ય છે તે જુએ છે. જ્યારે અધમ પુરુષના લક્ષણો છે તે 2 શ્લોકમાં આપતા એ કહે છે કે અધમ એ છે કે જેનું શાસન અત્યંત કઠોર છે, જેનામાં અનેક દોષો છે, જે પોતે કલંકિત છે, જે ક્રોધવશ બીજાની નિંદા કરવામાં ક્યારેય પાછો પડતો નથી, બીજાએ કરેલા ઉપકારને જે ક્યારેય ગણકારતો નથી, કોઈની સાથે જેની મિત્રતા નથી અને જે દુરાત્મા છે તે અધમ પુરુષ છે. વળી જે પોતાના પર પણ વિશ્વાસ ન હોવાને લીધે બીજાઓ વડે પણ થતા કલ્યાણમાં વિશ્વાસ ધરાવતો નથી અને જે અંગત મિત્રોને પણ દૂર રાખે છે તે ખરેખર અધમ પુરુષ છે. આ 3 પ્રકારના પુરુષો સાથે કેવો વ્યવહાર રાખવો તેનો પણ ઉલ્લેખ વિદુર છે તે ધૃતરાષ્ટ્રને સમજાવીને કહે છે. ઉત્તમ પુરુષો સેવા કરવા યોગ્ય હોય છે. સમય આવતા મધ્યમ પુરુષો પણ સેવા કરવા જેવા હોય છે
જ્યારે અધમ પુરુષની સેવા તો ક્યારેય પણ કોઈએ કરવી જોઈએ નહીં. આ પ્રકારો જોતા ઉત્તમ પુરુષમાં સાત્વિક, મધ્યમ પુરુષમાં રાજસિક અને અધમ પુરુષમાં તામસિક ગુણો છે તે સવિશેષ રહેલા હોય છે. એ સમજૂતી વિદુર ધૃતરાષ્ટ્રને આપે છે. વિદુર જુદા જુદા પ્રકારના પુરુષોના લક્ષણ આપતા એ કરે છે કે વીર નાશ પામેલા ધનને ન્યાયથી પૂર્વવત સ્થિતિમાં લાવવા ઈચ્છે છે. એ તેનું વ્રત હોય છે. દુરાત્મા મત્સર રહિતતા, સરળતા, પવિત્રતા, સંતોષ, પ્રિય ભાષણ, ઇન્દ્રિય નિગ્રહ, સત્ય અને શાંતિ ક્યારેય હોતા નથી. જ્યારે અધમ પુરુષમાં આત્મજ્ઞાન, સ્થિરતા, સહનશક્તિ, ધર્મનિષ્ઠા, પરિમિત વાણી અને દાન જેવી કોઈ વસ્તુ દેખાતી નથી. વિદુર ત્રણેય પ્રકારના પુરુષોના ભય જણાવે છે અને પછી કહે છે કે ઉત્તમને અપમાનનો, મધ્યમને મૃત્યુનો અને અધમ પુરુષને હંમેશા આજીવિકાનો ભય હોય છે. આ બધી વાત એ જે કરે છે તેની પાછળનો એનો હેતુ એ છે કે એ આખી વાતથી સમજે. આત્રેય અને સાધ્ય દેવોના સંવાદનું ઉદાહરણ આપીને વિદુરજી ધૃતરાષ્ટ્રને તેના પુત્રોની સાચી ઓળખ આપે છે. પાંડવો સજ્જન તરીકે અને કૌરવો દુર્જન તરીકે સિદ્ધ થાય છે એમ પણ સમજાવે છે અને એમ પણ કહે છે કે નિંદિત બળ, સતત ઉદ્યમ, બુદ્ધિની યુક્તિ અને પુરુષાર્થના ઉપાયોથી પ્રાપ્ત લક્ષ્મીવાળા પુરુષને મહાકુલીનનો દરજ્જો પ્રાપ્ત થતો નથી, કારણ કે તે સહજ પ્રાપ્ત નથી. અસદ બળથી પ્રાપ્તિમાં સાધન શુદ્ધિનો હંમેશા અભાવ હોય છે. સતત ઉદ્યમને અતિશ્રમ માન્યો છે અને પુરુષાર્થ વડે પ્રાપ્તિમાં ધર્મનું સ્થાન ગૌણ બને છે અને બુદ્ધિમાં કપટ રહેલું હોય છે. આથી મહાભારતકાર કુળ પરંપરામાં પ્રાપ્ત લક્ષ્મીને જ સાચી લક્ષ્મી માને છે. પાંડવો કુળથી સંપન્ન રાજ્યલક્ષ્મીની પ્રાપ્તિને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણે છે. મહાભારતકાળની લક્ષ્મીના મહત્વનું આપણને અનેક જગ્યાએ જેમ કે ભર્તૃહરિના નીતિ શતકની અંદર પણ સમર્થન દેખાઈ આવે છે. ત્યાર પછી કુલીન કોને કહેવાય? જે સાચો કુલવાન હોય, જે સાચો ખાનદાન હોય, સાચો સજ્જન કેવો હોય, એની વાત કરતા બે લક્ષણો એ જણાવે છે કે આત્રેય અને સાધ્ય દેવોના સંવાદને અંતે મહાકુલીન શબ્દ સાંભળતા જ ધૃતરાષ્ટ્રે તેના વિશે જણાવવાની જ્યારે પૃચ્છા કરી ત્યારે રાજા પ્રત્યે સેવાનિષ્ઠ વિદુરજીએ મહાકુલીનનો પરિચય આપવાનો પ્રારંભ કર્યો. તેમનામાં તપ, ઇન્દ્રિય વિજય, વેદોનું અધ્યયન અને અધ્યાપન, યજ્ઞ કર્મો, પવિત્ર વિવાહ, સદૈવ અન્નદાન કરનારા અને સદાચારી હોય છે લોકો, એની વાત તેમણે કરી. તેઓ અશિથિલ સદાચારવાળા, પોતાના દોષથી માતા પિતાને દુઃખી ન કરનારા, પ્રસન્ન ચિત્તથી ધર્મ આચરણવાળા, કુળની કીર્તિ વધારનારા અને અસત્યનો ત્યાગ કરનારા હોય છે. વિદુર કુલીનોના પ્રકારનું વિસ્તૃત વર્ણન કરે છે અને પછી જણાવે છે કે ઉત્તમ કુળવાળાઓ પાસે ધન ભલે અલ્પ માત્રામાં હોય તો પણ તેઓ હંમેશા સદાચાર સંપન્ન રહે છે. દુષ્ટ કુળના પુરુષો છે તે યજ્ઞ, યોગ્ય વિવાહ, વેદાધ્યયન અને ધર્મની આજ્ઞાનું પાલન કરતા નથી. ઉચ્ચ કુળના પુરુષો ક્યારેય અધમ બને છે તેના કારણો દર્શાવતા વિદુરે એમ પણ જણાવ્યું કે ઉચ્ચ કુળના પુરુષો પણ દેવ દ્રવ્યના વિનાશથી, બ્રાહ્મણનું દ્રવ્ય હરવાથી, બ્રાહ્મણની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી, બ્રાહ્મણોના અનાદર, અપમાન, તિરસ્કાર અને નિંદા કરવાથી તથા થાપણ ઓળવવાથી તેઓ અધમ ગણાય છે. કુલીનોના આચારમાં વેદ, દેવ અને બ્રાહ્મણને મહત્વ આપવામાં આવ્યું છે. મનુષ્યનો વ્યવહાર સમાજમાં હંમેશા શાસ્ત્ર શુદ્ધ હોવા જરૂરી છે. તેના વડે આદર્શ સમાજની કલ્પના છે તે મૂર્તિમંત થતી દેખાય છે. આચારમાં ગુણોનો ઉમેરો થાય પણ દોષો જો દૂર ન થાય તો તેમની દુષ્ટ છાયા પેલા સદગુણોને પણ દૂષિત કરે છે. વિદુરજી આ દોષોને નાબૂદ કરવાના હેતુથી તેમના પ્રત્યે ખાસ અંગુલી નિર્દેશ કરે છે. કુલીનોના કુળમાં વેરી, પરદ્રવ્ય હરણ કરનારા રાજા કે અમાત્ય, મિત્રદ્રોહી, કપટી અથવા ખોટું બોલનારા અને માતા પિતા, દેવતા અને અતિથિઓને ભોજન કરાવ્યા પહેલા ભોજન કરનારા ન થવાનું વિદુરજી વિગતે સમજાવે છે. ધૃતરાષ્ટ્રના સ્વભાવ પરીક્ષણ માટે આ સૂચિ છે તે સમજવા જેવી છે.
કેમ કે ધૃતરાષ્ટ્ર આ બધા જ અપલક્ષણો ધરાવે છે, આમાંના કોઈ સદગુણ એ ધરાવતો નથી. વિદુરજી ભોગ્ય વસ્તુની સામગ્રી, ક્ષેત્ર એટલે જન્મસ્થાન, ઘર, સેવા શુશ્રૂષા, ભોજન અને વસ્ત્ર વડે કુળની પરીક્ષાનો ઉપાય પણ દર્શાવે છે. પુરુષના વ્યક્તિત્વ અને ચારિત્ર એ બંનેનો તેમાં શુભ સમન્વય થયેલો દેખાય છે. વધારામાં મહાકુલીન જે લોકો હોય છે તેનો એક વિશેષ ધર્મ છે, તે પણ વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે. એ વિશેષ ધર્મ છે અતિથિ સત્કાર. વિદુર તેનું નિરૂપણ કરતા કહે છે કે આંગણે આવેલા અતિથિને આસન, સ્થળ, જળ વગેરે કુલીનોને ત્યાં હંમેશા સુલભ હોય છે. ધાર્મિક અને પુણ્યશાળીઓને ત્યાં આ વાના શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. ઉચ્ચ કુલીનો જ અતિથિ સત્કાર કરવા સમર્થ હોય છે. વિદુરજી ભૌતિક સાધનો સાથે સાથે આત્મભાવમાં કુલીનોના કોમળ હૃદયનો પણ પરિચય કરાવે છે. અતિથિ સત્કાર માટેની પાત્રતામાં દર્શાવેલા અપવાદોને કુલીનોની ઉદાર વૃત્તિના જે પોષક છે એ ગણાવતા એ કહે છે કે વૈદ્ય, શસ્ત્રકર્તા, બ્રહ્મચર્ય ભ્રષ્ટ, ચોર, ક્રૂર, મદ્યપાન કરનાર, ગર્ભપાત કરનાર, સેનાજીવી અને વેદ વિક્રય કરનાર જળપાન કરાવવા માટે પણ યોગ્ય ન હોવા છતાં અતિથિ તરીકે તેમનું સ્વાગત છે તે કરવું જોઈએ. એ જ પ્રમાણે મીઠું, રાંધેલું અન્ન, દહીં, દૂધ, મધ, તેલ, ઘી, તલ, માંસ, ફળ, શાક, રંગીન વસ્ત્ર, સર્વ સુગંધી પદાર્થો અને ગોળ વેચવા યોગ્ય નથી, છતાં તેમ કરનારનું પણ આતિથ્ય કરવા મારી સલાહ છે. સત્પુરુષના આતિથ્યમાં તેમને બેસવાના આસન આપવું, પાણીથી પગ ધોવા, એમનું કુશળ પૂછવું, પોતાની સ્થિતિનું નિવેદન કરવું અને એમને આદરપૂર્વક ભોજન કરાવવું, એ બધી વાતનો સમાવેશ થાય. વિદુર આતિથ્ય માટે થઈને મનુ ભગવાને સૂચવેલી વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. તેમાં ચંદન, વીણા, આરસો, મધ, ઘી વગેરે છે. વિદુર પોતે પણ વસ્તુઓની બીજી અલગ યાદી આપે છે અને તેમાં કાંસાનું પાત્ર, રથ વગેરે પણ સામેલ કરે છે. શ્રેષ્ઠ કુલીનોએ પોતાના ઘરમાં નિવાસ કરાવવા જેવી વ્યક્તિઓ દર્શાવી વિદુરે લાંબી યાદી આપી છે. વૃદ્ધ કુટુંબી, વિપત્તિમાં આવી પડેલા કુલીન લોકો, દરિદ્ર મિત્ર, સંતાન વિનાની બહેન અને વૈદિક બ્રાહ્મણ, આ લોકોને કુલીનો હંમેશા પોતાને ત્યાં આશરો આપે છે, ક્યારેય જાકારો આપતા નથી. અતિથિ સત્કારમાં ઉદારતા રાખવી, જ્ઞાતિજનો પ્રત્યે હંમેશા પ્રેમ રાખવો, આપત્તિમાં આવેલાને મદદ કરવાની ભાવના રાખવી અને વેદ સંહિતાઓ પ્રત્યે અહોભાવ છે તે રાખવો એ જરૂરી છે. આ પ્રકારના વ્યવહારથી સામાજિક સલામતીને પણ પુષ્ટિ મળે છે. તેથી મનુષ્યોમાં સંવાદિતા, સહિષ્ણુતા અને સમાનતાના દર્શન થાય છે. સદાચાર આને જ કહેવાય અને સદાચારની ફલશ્રુતિ આના રૂપે જ થઈ શકે છે. ત્યાર પછી વિદુરજી ધૃતરાષ્ટ્રના આગ્રહથી આખી સમાજ વ્યવસ્થા છે તે સમજાવે છે અને ખાસ કરીને હિન્દુ સમાજ વ્યવસ્થાનું એને પૂરેપૂરું જ્ઞાન આપે છે, જે સંપૂર્ણપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ છે. હિન્દુ ધર્મમાં એટલે કે હિન્દુ સનાતન ધર્મમાં 5 મહત્વના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. તેમાંનો પહેલો સિદ્ધાંત છે તે સંસ્કારોનો છે. બીજો સિદ્ધાંત છે કર્મ અને પુનર્જન્મનો. ત્રીજો છે વર્ણાશ્રમ વ્યવસ્થાનો. ચોથો છે પંચમહાયજ્ઞોનો અને પાંચમો છે પુરુષાર્થોનો. આ સિદ્ધાંતોના આચરણમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો છે તે સુરક્ષિત રહેલા છે અને તે માનવ સમાજને સુગ્રથિત અને સંવાદી રાખે છે. માટે તેની આટલી અગત્ય છે તે વાત એમને બરાબર સમજાવે છે. જેમ સમાજ માટે આયોજન થયું છે તેમ મનુષ્યના જીવનનું પણ આયોજન એમણે કર્યું છે. સમાજમાં આયોજન કેવી રીતે કર્યું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 ભાગમાં સમાજને એમણે વહેંચ્યો અને ચારેયના ધર્મો છે તે એમણે સમજાવ્યા કે ક્ષત્રિય શું કરવું, બ્રાહ્મણે શું કરવું, વૈશ્યોએ શું કરવું ને શૂદ્રે શું કરવું. તો બ્રાહ્મણે નિત્ય યોગ્ય સમયે સ્નાન સંધ્યા કરાવવા, જનોય ધારણ કરવી અને વેદોનું અધ્યયન કરવું. તેણે પતિતના અન્નનો ત્યાગ કરવો, સત્ય બોલવું અને ગુરુની સેવા કરવી. આ પ્રકારના આચરણથી બ્રાહ્મણ ક્યારેય બ્રહ્મલોકથી ભ્રષ્ટ થતો નથી. ક્ષત્રિય વેદાધ્યયન કરવું, અગ્નિહોત્રી થવું, યશ વડે યજ્ઞ વડે દેવયજન કરવું અને પ્રજાપાલન કરવું.
ગો બ્રાહ્મણ માટે શસ્ત્રથી ભણાઈ જવું, પવિત્ર અંતકરવાળા ક્ષત્રિયને હંમેશા સ્વર્ગ મળે છે. વૈશ્ય લોકોએ વેદાધ્યયન કરીને પોતાના યોગ્ય સમયે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને આશ્રિતોને ધનનો ભાગ આપવો, અગ્નિનો પુણ્ય ધુમાડો લઈ અને દેહ ત્યજવો તો એને સ્વર્ગમાં દિવ્ય સુખ મળે. શુદ્ર લોકો છે તેને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની અનુક્રમે સેવા કરવી અને એમને સંતુષ્ટ કરવા, દુઃખ રહિત અને પાપ રહિત થઈ મૃત્યુ પછી સ્વર્ગ સુખ પ્રાપ્ત કરવું. તો આ રીતે વિદુરને આ બધું એટલા માટે છણીને વિગતે વાત કરી કે ધૃતરાષ્ટ્રને લીધે યુધિષ્ઠિર ક્ષત્રિય ધર્મથી વંચિત રહે છે અને એટલે એણે સલાહ આપી કે ધૃતરાષ્ટ્રે તેનો રાજ્ય ભાગ આપીને ક્ષત્રિય ધર્મમાં એને પ્રયુક્ત કરવો જોઈએ. વડીલ તરીકે એ એની ફરજ છે. ત્યાર પછી જેમ સમાજ માટે એમને આયોજન દેખાડ્યું તેમ મનુષ્યના જીવનનું પણ તેણે આયોજન દેખાડ્યું અને એણે કહ્યું કે મનુષ્યનું જીવન 4 વિભાગમાં આપણા ધર્મશાસ્ત્રોએ ગોઠવેલું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમાં વિદુર નીતિમાં આ 4 આશ્રમોમાંથી ગૃહસ્થાશ્રમની બહુ જ વિસ્તૃત ચર્ચા છે અને અહીં ધૃતરાષ્ટ્રને અનુલક્ષીને એણે જે બોધ વિષય આપ્યો છે તે બહુ જ અગત્યનો છે. એ ઘણી ઝીણી ઝીણી વિગતો એની અંદર આપે છે. આપણે એમાંથી માત્ર અંશ જોઈશું. વિદુર કહે છે કે વેદજ્ઞાન વગરનો અજ્ઞાની જેને ઘેર દાતાના લોભ, ભય અને કૃપણતાને લીધે જળ, મધુપર્ક અને ગાયનું દાન સ્વીકારે છે તે ગૃહસ્થના જીવનને શ્રેષ્ઠ પુરુષોએ વ્યર્થ કહ્યું છે. ગૃહસ્થે અવિશ્વાસુનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં જોઈએ. વિશ્વાસુનો અતિ વિશ્વાસ કરવો નહીં જોઈએ, કારણ કે વિશ્વાસમાંથી પેદા થયેલો ભય મૂળચ્છેદ કરે છે. વધુમાં તે એમ પણ કહે છે કે ગૃહસ્થે ક્યારેય ઈર્ષા કરવી નહીં અને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું, તેણે સંપત્તિનું યોગ્ય વિભાજન કરવું, પ્રિય બોલવું, સ્ત્રીઓ સાથે હંમેશા કોમળ રહેવું અને મધુર બોલવું, પણ તેમને વશ થવું નહીં. સ્ત્રીનું મહત્વ સમજાવતા વિદુરજી જણાવે છે કે સ્ત્રીઓ પૂજવા યોગ્ય, મહાભાગ્યશાળી એટલે એનું વિશેષ પ્રકારે રક્ષણ કરવું જરૂરી હોય છે. વૃદ્ધો અને યુવાનોનો સંબંધ દર્શાવતા એ કહે છે કે સન્માનનીય વૃદ્ધ સામે આવતા તરુણના પ્રાણ અદ્ધર થાય છે. જ્યારે તે વૃદ્ધને નમન કરે છે ત્યારે તેના પ્રાણ પોતાના સ્થળે પાછા ફરે છે. વૃદ્ધોની સેવાના ફળ રૂપે મનુષ્યને કીર્તિ, આયુષ્ય, યશ તથા બળ મળે છે. વૃદ્ધો પ્રત્યે દર્શાવેલો આદરભાવ આજે પણ લોકોને સન્માનનીય વ્યક્તિ એ રૂપે આપણે જાળવવો જોઈએ, એની શીખ એ આપે છે. જીવનની સફળતા માટે વિભિન્ન ઉપાયો પ્રયોજવા વિદુરજી ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે મિત્રોને દાનથી, શત્રુને યુદ્ધથી અને સ્ત્રીઓને માનપાનથી હંમેશા વશ કરી શકાય છે, એ ધ્યાનમાં રાખવું. વાનપ્રસ્થાશ્રમ સ્વીકારતા પહેલા પૂર્ણ કરવાની જવાબદારીનો પણ એક ખ્યાલ આપે છે કે વાનપ્રસ્થાશ્રમી બનતા પહેલા તેણે પુત્રો ઉત્પન્ન કરવા, તેમને ઋણમુક્ત બનાવવા, તેમની આજીવિકાની વ્યવસ્થા ગોઠવવી અને સર્વ પુત્રીઓને યોગ્ય સ્થાને પરણાવવી, પછી જ અરણ્યમાં નિવાસ કરી મુનિ થવાની ઈચ્છા કરવી. વિદુરે ગૃહસ્થાશ્રમની થોડી વધુ વિગતો આપી. વાનપ્રસ્થાશ્રમ માટેનો માત્ર યોગ્ય સમય સૂચવ્યો છે. વિદુરજીની વિષયની પ્રસ્તુતતા જેટલી છે તેટલી જે ચર્ચા કરે છે તે જ્ઞાની છે, પણ આવશ્યક હોય એટલું જ જ્ઞાન પ્રગટ કરવાની વિવેક બુદ્ધિ તેનામાં છે એવું લાગે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાનો હેતુ સમાજની સુદ્રઢ સંરચનાનો છે, પરસ્પર સહયોગથી સર્વ રીતે સમૃદ્ધ થવાનો છે અને માનવ જીવનનો વિકાસ સાધી વ્યક્તિના સુખ શાંતિના અનુભવ માટે એ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની વિશ્વને આ વિલક્ષણ બક્ષિસ છે, જેમાં શ્રમનું વિભાજન થતા અર્થવ્યવસ્થા છે તે પણ સારી સચવાય છે, સમાજ સુરક્ષિત બને છે. પરિણામે આદર્શ માનવ વ્યવહારથી આત્મકલ્યાણની સુવિધા છે તે લોકોને સંપ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિદુરજી જ્ઞાતિ વ્યવહારની પણ એને સમજ આપે છે અને એને કહે છે અને સમજાવે છે કે વિદુર કૌરવો અને પાંડવોને લક્ષમાં રાખી વ્યવહાર બોધ આપતા જ્ઞાતિજનો સાથે કેવો વર્તાવ રાખવો જોઈએ તેનું વિગતે વર્ણન કરતા કહે છે કે જ્ઞાતિજનોના સત્કાર કરનારાનું હંમેશા કલ્યાણ થાય છે. જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેમનું રક્ષણ કરવું તે ઉચિત છે. ધૃતરાષ્ટ્રે પાંડવો પ્રત્યે જ્ઞાતિજન ઉચિત વ્યવહાર કરવો જોઈએ, કેમ કે તેઓ ગુણ સંપન્ન છે. તેમને કેટલાક ગામ આપી યશ મેળવી લેવો જોઈએ. વિદુર ધૃતરાષ્ટ્રને હિતકારક સલાહ આપે છે કે પાંડવોના હિતમાં જ તેમનું હિત સમાયેલું છે.
શુભેક્ષકે જ્ઞાતિ સાથે વિગ્રહ ક્યારેય નહીં કરવો જોઈએ. પોતાની જ્ઞાતિ સાથે સુખ ભોગવવું, તેમની સાથે ભોજન કરવું, વાતચીત કરવી, એમની સાથે પ્રેમ રાખવો અને કદી એમનો વિરોધ કરવો નહીં. વિદુર સામાન્ય સિદ્ધાંત રજૂ કરે છે કે આ લોકમાં સદવર્તનવાળા જ્ઞાતિજનો હંમેશા આપણને તારે છે, જ્યારે અસદવર્તનવાળા આપણને ડૂબાડે છે. તે ચેતવે છે કે પાંડવો સાથેનો વિરોધ શત્રુની મદદથી પરાભવ છે, તે તમને પમાડશે. આ વાત આ બધી એ સમજાવે છે એટલા માટે કે ધૃતરાષ્ટ્ર રાજા છે. રાજાને ધર્મ અને અર્થની સમજ આપતા વિદુરની રાજભક્તિના આપણને અહીંયા દર્શન થાય છે. તેની સલ્લામાં પાંડવો પ્રત્યે કોઈ પક્ષપાત નથી, પણ ધર્મના તત્વોથી ધૃતરાષ્ટ્રનું હિત કરવાનો એની અંદર સંનિષ્ઠ પ્રયાસ હોય એવું દેખાય છે. જ્ઞાતિ વ્યવહારમાં જ્ઞાતિજનોની ઉદારતા, સેવાભાવ, સમાનતા અને આત્મીયતાના ભાવને પુષ્ટિ મળે તેવા એમણે ભારોભાર સૂચનો કરેલા છે. વેરભાવને વિસારે પાડવાની તેમાં એમણે વાત કરી છે અને સમૂહની ઉન્નતિનો સિદ્ધાંત પણ એમણે સમજાવ્યો છે. એવો સિદ્ધાંત સમજાવતા સંઘ શક્તિનો મહિમા એમણે કહ્યું છે. સંઘ શક્તિમાં કેટલી તાકાત છે તે ઉદાહરણો સહિત તે સમજાવે છે. કૌરવો અને પાંડવો જ્ઞાતિબંધુઓ છે, તેમના એક્યથી પ્રચંડ શક્તિ પ્રગટ થઈ શકે એમ છે. વૃક્ષનું ઉદાહરણ લઈને કહે છે કે તે એકલું મોટું, બળવાન અને ઊંડા મૂળવાળું હોવા છતાં પ્રચંડ વાયુથી પડવારમાં ઉખડી જાય છે, પરંતુ તેને બદલે વૃક્ષોનો જો સમૂહ હોય તો ગમે તેવો વાયુ વાય તેના પર વિશેષ અસર પાડી શકતો નથી. એકબીજાના આશ્રયને લીધે વૃક્ષો વાયુના તીવ્ર વેગને પણ સહન કરી શકે છે. આનું કારણ છે સંઘ શક્તિ. એકલા ગુણ સંપૂર્ણ મનુષ્યનો શત્રુ નાશ કરી શકે. સંરક્ષણનો આધાર ગુણ નથી પણ સંઘબળ છે, એ વાસ્તવિકતા તે સમજાવે છે. વિદુરજી કહે છે કે સરોવરમાં રહેલી કમલિનીઓ એકબીજાના સહારે જ વૃદ્ધિ પામે છે, આમ જ્ઞાતિની વૃદ્ધિ સંઘમાં જ રહેલી છે. ત્યાર પછી આગળ વધીને લક્ષ્મી વિશે વાત કરે છે. અને વિદુરજી જ્યારે લક્ષ્મી વિશે વાત કરે છે ત્યારે એ શબ્દથી એમને રાજ્યલક્ષ્મી, ધન, સંપત્તિ, ઐશ્વર્ય વગેરે બધી વાત છે તે અભિપ્રેત છે. લક્ષ્મીની ઉત્પત્તિથી સ્થિરતા સુધીના સોપાનો એ દર્શાવે છે. લક્ષ્મી મંગળ કાર્યોથી ઉત્પન્ન થાય છે. એનાથી પ્રૌઢતાથી એ વધે છે અને દ્રઢતાથી એ દ્રઢ બને છે, પણ સંયમથી એ સ્થિર થાય છે. એ આખી વાત એ સમજાવે છે. લક્ષ્મીની સ્તુતિ કરતા એ કહે છે કે મનુષ્ય માટે ધનવાનપણું અને નિરોગીપણું સિવાય બીજો કોઈ બહુ મોટો ધન ભંડાર નથી. રોગીઓ તો મરેલા જ સમજવા જોઈએ. સંસારમાં ધન અને સહાયકનો અન્યોન્ય આશ્રિત એવો સંબંધ છે. ધનથી સહાયકો અને સહાયકોથી ધન પ્રાપ્ત થાય છે. પરસ્પરના સંયોગથી જીવનમાં સિદ્ધિ મળે છે. મનુષ્યના માનસના ગહન અભ્યાસના પરિણામે આવી સોનેરી સલાહ એ વાસ્તવિક રીતે આપી શકે છે. તે જણાવે છે કે પુરુષને મંગળ વસ્તુઓનો સ્પર્શ, યોગ, શાસ્ત્ર જ્ઞાન, ઉદ્યમ, સરળતા અને સત્પુરુષોનું વારંવાર દર્શન છે તે કરવું જોઈએ, કારણ કે સમૃદ્ધિદાયક છે. ઉદ્યોગ, સંયમ, દક્ષતા, સાવધાની, ધૈર્ય, સ્મરણ શક્તિ અને વિચારપૂર્વકનો કાર્ય આરંભ ઐશ્વર્ય પ્રાપ્તિના મૂળ સાધનો છે. જ્યારે અધર્મ સંપાદિત ધન વડે કરેલા યજ્ઞ, દાન વગેરે કર્મોનું ફળ ક્યારે પ્રાપ્ત થતું નથી અને તેના વડે દોષ છુપાવવાનો પ્રયત્ન પણ નિષ્ફળ જતો હોય છે. લક્ષ્મીથી સુખ મેળવવા, સંતોષ રાખવાની શીખ આપતા વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે, સહસ્રીણો અપી જીવંતી જીવંતી સનિસ્તયા ધૃતરાષ્ટ્ર વિમુચ્યેચ્છાન કથંચિન્ન જીવ્યતે. હે ધૃતરાષ્ટ્ર, 1000 નાણાવાળો પણ જીવે છે અને 100 નાણાવાળો પણ જીવે છે. માટે તમે અડધા રાજ્યની ઈચ્છા છોડી દો, કારણ કે કોઈ પણ સ્થિતિમાં જીવાતું નથી એમ નથી. માત્ર આખું રાજ્ય હોય તો જ આપણે જીવી શકીએ, અડધું રાજ્ય હોય તો ન જીવી શકીએ એવું નથી. અડધું પાંડવો પુત્રોને આપી દો, અડધાથી પણ તમે જીવી શકશો. તો વિદુરજીના બોધનું લક્ષ્ય ધૃતરાષ્ટ્રની પાસે રાજ્ય લોભ છોડાવવાનું છે. ધૃતરાષ્ટ્રને અન્યાયી વર્તનમાંથી મુક્ત કરાવવાનો તેઓ પ્રયાસ કરે છે. ધન સાથે વિશુદ્ધ વ્યવહાર હોવો જોઈએ એ જરૂરી છે. એટલા માટે કહે છે કે ન્યાય પ્રાપ્ત દ્રવ્ય પાત્રને ન આપવાથી અને અપાત્રને આપવાથી તેનો અપવ્યય થાય છે, એટલું તમે સમજો. આત્મરક્ષાનો તે ઉપાય દર્શાવે છે. આપત્તિમાં ઉપયોગી થાય તે માટે ધનનું રક્ષણ જરૂર કરવું જોઈએ. ધન વડે પત્નીનું રક્ષણ કરવું અને ધન તથા સ્ત્રી વડે આત્માનું રક્ષણ કરવું એ બધું ખરી વાત છે,
અનિતિમય ધનના લક્ષણો પણ એને જણાવ્યા છે. અને જે ધન અત્યંત કષ્ટથી, ધર્મના ઉલ્લંઘનથી અને શત્રુના પગે પડવાથી મળતું હોય તો તેમાં મન રાખવું નહીં જોઈએ, એની પણ સ્પષ્ટ સમજ આપે છે. વિદુરજી નુકસાન કરતા એવા અધર્મની થી પ્રાપ્ત થતા ધનની વિરુદ્ધ છે. લક્ષ્મી વિષયક વિવિધ પાસાની ચર્ચા, એમાં એમનો સારાસારનો સંપૂર્ણ ખ્યાલ આપણને મળી રહે છે. વિદુરજીને મન ધન સાધ્ય નથી પણ સાધન છે. તેની સાથે સદવ્યવહાર જ શોભે. કાલક્રમે લક્ષ્મીનું વિત્ત શક્તિમાં રૂપાંતર થયું હશે, પણ મહાભારત કાળમાં તો ધર્મનું જ પ્રાધાન્ય હતું. ધર્મ વિરુદ્ધ વર્તન નિંદનીય ગણાતું. ધૃતરાષ્ટ્રને આથી આટલો બધો રાજલોભ હશે કે પછી તે પુત્ર મોહમાં પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જ ગુમાવી બેઠા હશે. જે હોય તે, પણ તેનો દુરાગ્ર અને અધાર્મિક વર્તાવ મહાભારતના યુદ્ધનું કારણ પૂરું પાડે છે. આમાં કોને દોષ દેવો, ધૃતરાષ્ટ્રને કે નસીબને? છેવટે ત્રિવર્ગની વાત ઉપર આવે છે વિદુરજી, અને કહે છે કે ન તત્પરસ્ય સંદધ્યાત પ્રતિકૂલમ યદાત્મનઃ. પોતાને જે પ્રતિકૂળ લાગે તેવું બીજા પ્રત્યે ક્યારે આચરવું નહીં. એમાં આચાર ધર્મનું નિરૂપણ શાસ્ત્રની જેમ સંપૂર્ણપણે એક વાક્યમાં એમણે કરી નાખ્યું, અને એ માટે કાર્ય અકાર્યનો નિર્ણય પણ એમને સમજાવી દીધો. કારણ કે ધર્મ અને અર્થનો વિશિષ્ટ સંબંધ છે. શ્રેષ્ઠ અર્થ સિદ્ધિ માટે ધર્મનું આચરણ હંમેશા આવશ્યક છે. જેમ સ્વર્ગલોકથી અમૃત દૂર જતું નથી, તેમ અર્થ ધર્મથી ક્યારેય દૂર જતો નથી. અહીં ધર્મ સાધ્ય અર્થના ઉપાર્જનને જ માન્ય રાખવામાં આવ્યું છે. વિદુરજી એટલા માટે કહે છે કે ત્રિવર્ગનું યથોચિત કાળે સેવન કરનારને આ લોકમાં અને પરલોકમાં તેનું સુખ પ્રાપ્ત થાય છે. એટલે સમજાવવાની વાત એમની એ છે તે આ છે કે ધર્મની સ્થાપના વેદો વડે થઈ છે. વેદ કપટીઓને તારતા નથી, પણ પાંખો આવેલા પક્ષીઓ માળો છોડીને ચાલ્યા જાય તેમ તેને અંતકાળે છોડી દે છે. પક્ષી માળાનો સંબંધ નિત્ય નથી, પણ સગવડ પૂરતો જ. તે રીતે વેદનો સંબંધ પણ કપટીઓ સાથે હંમેશા રહેતો નથી. ધૃતરાષ્ટ્ર કબૂલે છે કે વિદુરજીના વચનો સાણાઓને માન્ય રાખે, સાણાઓને માન્ય થાય અને એનું હિત કરે તેવા હિતકારી છે. પરંતુ તે યતો ધર્મસ્તતો જય, જ્યાં ધર્મ છે ત્યાં જય છે એમ જાણતો હોવા છતાં પુત્રને ત્યજી શકતો નથી. વિદુરે ધર્મના મહત્વનું પ્રશસ્ય નિરૂપણ કરીને એમાંથી એને છોડાવવા પ્રયત્ન કર્યો, અને તેમ છતાં હજી એ ન સમજ્યો. ત્યારે શા માટે એ સુખને બદલે શોક, સંતાપ અને અલ્પ આયુષ્યનો ભય છે તેનાથી પીડાઈ રહ્યો છે, તેની વિગત ઉપર આવે છે અને કહે છે કે માનવ જીવનના વિવિધ પાસા સાથે સુખના સંબંધ એ જોડાયેલા છે. નીચેની જે 8 બાબતો છે તેનાથી સુખ પ્રાપ્ત થાય એમ કહીને ગણાવે છે. પહેલું, મિત્રોના સમાગમથી સુખ પ્રાપ્ત થાય. બીજું, મહાન ધન પ્રાપ્તિથી. ત્રીજું, પુત્રના આલિંગનથી. ચોથું, મૈથુનમાં સંલગ્ન થવાથી. પાંચમું, સમયસર પ્રિય ભાષણ સાંભળવાથી. છઠ્ઠું, સ્વજ્ઞાતિમાં પોતાનો અભ્યુદય થવાથી. સાતમું, ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવાથી. અને આઠમું, જન સમુદાયમાં માન સન્માન ને પ્રતિષ્ઠા મળવાથી. વ્યક્તિ અને વ્યક્તિ સમષ્ટિના સંબંધોનું આ રીતે મહત્વ સ્પષ્ટ કરે છે. વ્યક્તિગત વિકાસ અને સિદ્ધિ સુખના કારક બને છે. સમષ્ટિના સંદર્ભમાં મિત્ર વર્ગ, જ્ઞાતિ સમૂહ અને જનસમુદાયનો સમાવેશ કરે છે. ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ અને સંપત્તિ સૃષ્ટિના અચેતન તત્વોને આવરી લે છે. આનાથી એ શુદ્ધ થાય છે કે સુખ માત્ર વ્યક્તિગત નથી હોતું, સમષ્ટિ સાથે પણ એ જોડાયેલું હોય છે. વિદુરજી કહે છે કે ધર્મ તથા અર્થ દ્વારા જયના સાધનો એકત્રિત કરનારા સાધન સંપન્ન સદૈવ સુખ ભોગવે છે. આવું જે નથી કરતા તે લોકો કેવા દુઃખી થાય છે એની વાત એમને સમજાવવી છે, અને એટલે એની વાત ઉપર આવે છે કે શોક, સંતાપ અને આયુષ્યનો એકબીજા સાથેનો સંબંધ છે તે તું સમજ. મનુષ્ય પૂર્વ જન્મોના ફળને આધીન સુખ દુઃખ ભોગવે છે. સુખ પુણ્ય કર્મનું ફળ હોવાથી અનુકૂળ લાગે છે, જ્યારે દુઃખ પાપ કર્મનું ફળ હોવાથી હંમેશા પ્રતિકૂળ લાગે છે. પ્રતિકૂળતા મનમાં શોક અને સંતાપ ઉત્પન્ન કરે છે. સંતાપની અસરો અંદર અને બહાર બંને થાય છે. તેનાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે અને વ્યાધિને તે આમંત્રણ આપે છે. એ જ પ્રમાણે શોકથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તેનાથી શરીરે દાહ થાય છે અને શત્રુઓ અતિશય ખુશ થાય છે. આમ શોક અને સંતાપ નુકસાન કરતા છે. તેના મૂળમાં મોહ છે. જીવન પ્રત્યે જેટલી મમતા વધારે
તેટલી પ્રતિકૂળતાઓ વધુ દુઃખદાયક બને. જો મોહ ન હોય તો શોક ન રહે, એમાં મનુષ્ય જીવનની વાસ્તવિકતા એમણે દર્શાવી છે. માનવીના જન્મ મરણ થયા જ કરે છે. એટલે આ સર્વ ક્રિયાઓ એ પૂદગલનો સ્વભાવ છે અને તેને વિકારો કહેવાય એ વાત પણ એ સમજાવે છે. આ વિકારો સાથે માયા જોડાતા જીવન સુખ દુઃખનો અનુભવ કરે છે. આ પ્રક્રિયા જીવન પર્યંત ચાલતી રહે છે. એટલે વિદુરજી ત્યાં બહુ જ મહત્વની વાત હાથ ઉપર લે છે કે આયુષ્ય વર્ધક અને આયુષ્યને વિદારક એટલે કે આયુષ્યનો નાશ કરનાર તત્વો કયા છે. કોમળ વૃત્તિ, પ્રાણીઓ પ્રત્યે ઈર્ષાનો ત્યાગ, ક્ષમા, ધૈર્ય અને મિત્રનો આદર આયુષ્ય વધારનારા હોય છે. ભાવાર્દ્ર હૃદય અમીનું સિંચન કરે છે, તે જીવનનું પુષ્ટિકારક બળ બને છે. ઈર્ષા ત્યાગ મનને પ્રસન્ન રાખે છે, જેનાથી દુઃખનો નાશ થાય છે. એટલે આ બધી વાત એ સમજાવે છે. અને વિદુરજીના મતે આયુષ્યને હણનારા જે તત્વો છે તે છે અતિ અભિમાન, અમર્યાદ ભાષણ, ત્યાગનો અભાવ, ક્રોધ, સ્વાર્થપરાયણતા અને દ્રોહ. અભિમાન અને પ્રલાપ નુકસાનકારક છે જ, અને તેમનો અતિરેક થાય તો વિનાશકારી પરિણામ આવે જ, એ આપણે જાણીએ છીએ. ત્યાગનો અભાવ કૃપણતાનો દોષ જન્માવે છે આપણામાં. ક્રોધ મનમાં ઉશ્કેરાટ લાવી શારીરિક નુકસાન કરે છે. સારા વિવેક અને પ્રીતિનો નાશ કરે છે. ક્રોધ નબળાઈનું પ્રદર્શન છે. સ્વાર્થ પરાયણતા અને મિત્રદ્રોહની વૃત્તિમાં એકલપણું અને અસંતોષ છે. અન્યનો વિચાર કર્યા વગર પોતાનું જ હિત જોયા કરવું એ સ્વાર્થપરાયણતાનો સ્વભાવ છે. એના દ્વારા તે સ્વાર્થનો પિંડ બની જાય છે. મિત્રદ્રોહમાં વિશ્વાસઘાતીનો દોષ સમાયેલો છે. આ વર્તનથી ક્વચિત આત્મસંઘર્ષ પેદા થાય છે, જે ક્યારેક શારીરિક હ્રાસમાં નિમિત્ત બને છે. આ દોષો આયુષ્યને હણનારા છે, મૃત્યુને નહીં. વિદુરના વિચારોમાં માનવ મનોભાવોનું અત્યંત સૂક્ષ્મ વિશ્લેષણ છે, અને તે પણ બહુ સુપેરે થયેલું છે તેવું આપણને અહીંયા દેખાય છે. મૃત્યુ વિશે એને વાત છેવટે કરી છે, અને એને કહ્યું છે કે રાજા બળવાન હોય કે વૈભવવાળો હોય, પણ તે ધન ધાન્યથી સમૃદ્ધ પૃથ્વી પર રાજ્ય કરીને અંતે સર્વને ત્યજી અને મૃત્યુને વશ થાય છે. દુઃખ વેઠીને મોટો કરેલો પુત્ર પણ મરણ પામે ત્યારે મનુષ્યો તેને ઘર બહાર લઈ જઈ અને કાષ્ઠની ચિત્તામાં બાળી નાખે છે. મૃત્યુ પામેલાનું ધન અન્ય વ્યક્તિ ભોગવે છે, જ્યારે તેની સાથે તો પાપ અને પુણ્ય સિવાય કશું જતું નથી. આ લોકની નીચે અજ્ઞાનરૂપ અંધ તમિશ્ર છે. ધૃતરાષ્ટ્રને તેમાંથી બચવા વિદુર સતત સલાહ આપ્યા કરે છે અને સમજાવે છે કે મૃત્યુની નિશ્ચિતતા છે, એનું અફરપણું છે. ધ્રુવ સત્ય તો મૃત્યુ છે. તો પાપ, પુણ્ય, કર્મ, પુનર્જન્મ વગેરેના સંબંધોને વિદુરે સંક્ષેપમાં ઉલ્લેખીને આ બધી વાત એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને ધૃતરાષ્ટ્રને પોતાનું વર્તન ન્યાયપૂર્ણ બનાવવા માટે થઈને પ્રેરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. છેવટે શાંતિ કેવી રીતે મળે તેની વાત કરે છે. ધૃતરાષ્ટ્રને જણાવે છે કે જ્ઞાન, તપ, ઇન્દ્રિય નિગ્રહ તેમજ લોભના ત્યાગ વિના ક્યારેય કોઈને શાંતિ મળતી નથી. એટલે એની વિસ્તૃત સમજ એવી છે કે બુદ્ધિથી ભય દૂર થાય, તપથી તેજસ્વી થવાય, ગુરુ સેવાથી ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને ત્યાગથી હંમેશા શાંતિ પ્રાપ્ત થાય. કેટલી સરસ વાત એમણે કરી છે, હું દોહરાવું છું. શું કહે છે? બુદ્ધિથી ભય દૂર થાય. આપણને ભય લાગતો હોય તો બુદ્ધિ એ દૂર કરી આપે. તેજસ્વી થવું હોય તો તપશ્ચર્યા કરવી પડે. ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુ સેવા કરવી પડે, અને શાંતિ જોતી હોય તો ત્યાગ કરવો પડે. એટલે આ બધી વસ્તુ સમજાવીને એ એટલી બધી કિંમતી સલાહ આપે છે કે જો ખરેખર બુદ્ધિ હોય ધૃતરાષ્ટ્રમાં, અને એ ખરેખર જો સ્વાર્થી અને ગણતરીબાજ ન હોય તો આટલી વાતથી એ સમજી ચૂકે. પણ હજી એનામાં વિવેક જાગૃત નથી થતો એવું લાગે છે, ત્યારે વિદુરજી પછી આગળ વધીને સદ અસદ વિવેકની વાત ઉપર આવે છે. શું ત્યાજ્ય છે ને શું ગ્રાહ્ય છે એની વિગતો આપતા આપતા એ સમજાવે છે કે માનવ જીવનનો ઉચ્ચ આદર્શ શું છે? સાર અને અસારનો વિવેક. જે સાત્વિક છે તેનો સ્વીકાર કરવો, અને જે અસાત્વિક છે તેનો ત્યાગ કરવો, એ માનવ જીવનનો ઉચ્ચ આદર્શ છે. સારા નરસાનો ભેદ સમજનાર પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. જીવનમાં દરેક પળ અને સ્થળે સંપર્કમાં આવતા મનુષ્યો અને વસ્તુઓને
હંમેશા વિવેક બુદ્ધિથી ચકાસવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. આ મારા હિતનું છે ને આ નથી. આ નિપુણતા અત્યંત આવશ્યક છે. એના અભાવમાં મનુષ્યના સમય, પ્રયાસ અને જીવન વ્યર્થ વહી જાય છે. આ બાબત જેટલી માનવ વ્યવહાર માટે જરૂરી છે, તેટલી જ રાજાના રાજવહીવટ માટે પણ મહત્વની છે. વિદુર સમાજ માટે અને રાજા માટે ત્યાજ્ય અને ગ્રાહ્યની વિસ્તૃત વિગતો આપે છે. ઐશ્વર્ય પ્રાપ્તિની ઈચ્છાવાળા માટે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું એ ત્યજવા જેવા છે, એની વિદુરે સલાહ આપી છે. ત્યજવા યોગ્ય વ્યક્તિઓ છે ઉપદેશ ન આપનાર આચાર્ય, અધ્યયન રહિત ઋત્વિજ, રક્ષણ ન કરનાર રાજા, અપ્રિય બોલનાર સ્ત્રી, ગામમાં જ રહેવા ઈચ્છતો ગોવાળ અને વનમાં રહેવાની ઈચ્છા વાળો વાણંદ. આટલા ત્યજવા જેવા છે. ત્યાજ્ય દોષો વ્યક્તિના આચારને અનુલક્ષીને છે. તેઓ ઉન્નતિના બાધક હોવાથી ત્યજવા યોગ્ય છે. જે વ્યક્તિઓ ત્યજવા યોગ્ય દર્શાવી છે તે સર્વ ધર્મચ્યુત છે. મનુષ્યનો ધર્મ, પ્રત્યેક મનુષ્યનો ધર્મ નિશ્ચિત હોય છે. અહીં ધર્મનો અર્થ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ નથી, પણ અહીં ધર્મનો અર્થ છે આચાર ધર્મ. પુરુષ હો તો પુરુષ ધર્મ, સ્ત્રી હો તો સ્ત્રી ધર્મ, બાળક હો તો બાળ ધર્મ, કુળ ધર્મ, રાષ્ટ્રના જે રાષ્ટ્રના હોય એનો રાષ્ટ્ર ધર્મ, એ બધા ધર્મની અહીં વાત છે. અહીં પુરુષ સાથે સંકલિત અન્ય વિગતના સ્થાન નક્કી કરીને એમણે આપ્યા છે. સમજુ માણસ માટે વિદુરજીની શીખ એવી છે કે તેણે સાયં કાળે અવિશ્વાસુને ત્યાં જવું નહીં, રાત્રે ચૌટામાં છુપાઈને રહેવું નહીં, રાજાની કામના પાત્ર એ સ્ત્રી જે હોય એની ઈચ્છા કરવી નહીં. વ્યવહારિક દ્રષ્ટિએ આ સ્થાનો હંમેશા ત્યાજ્ય સમજવા જોઈએ. જે સામાજિક વ્યવહારમાં દક્ષતા રાખે છે તે મનુષ્ય હંમેશા ઉપાધિ મુક્ત બને છે. આ હેતુથી ધન, દાન આદિ વ્યવહાર માટે લજ્જાવાન રાજા, વ્યભિચારિણી સ્ત્રી, રાજસેવક, પુત્ર, ભાઈ, વિધવા, બાલપુત્રવાળી માતા, સેનાપતિ અને અધિકાર ઉપરથી દૂર કરાયેલો પુરુષ હંમેશા ત્યાજ્ય ગણાયા છે. આ વ્યક્તિઓમાં કેટલીક એવી છે કે જેમના પર વિશ્વાસ ક્યારેય મુકાય નહીં. કેટલીક એવી છે કે સંબંધને કારણે તેમનો અનુચિત વ્યવહાર છે તેને વિશે કંઈ કહી શકાય નહીં. અને કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તે પોતાના સ્થાનનો દુરુપયોગ કરી વ્યવહાર જાળવે નહીં. વિદુર વિવિધ માનસિક વલણોને પારખીને આ પ્રકારની રજૂઆત કરી અને એનું પણ ઉત્તમ જ્ઞાન એ આપવાનો પ્રયત્ન કરે છે. ત્યાજ્ય વ્યક્તિઓ કોણ એ દર્શાવ્યા પછી ત્યાજ્ય વ્યવહાર પણ એ સૂચવે છે કે દુઃખી થવાય તો પણ યાચના માટેના જેટલા સ્થાનો છે તે તજવા જોઈએ. કંજૂસ, અપશબ્દો બોલનાર, મૂર્ખ, વનોકસ, ધૂર્ત, હલકાને માન આપનાર, નિષ્ઠુર, વેર કરનાર અને કૃતજ્ઞ, યાચનાનો વ્યવહાર ગુપ્તતા અને વચનબદ્ધતા રાખે તેવી વ્યક્તિ સાથે જ હંમેશા થઈ શકે. યાચક અને દાતા બંનેમાં સન્માન જળવાવવા જોઈએ. વિદુરની આ સલાહમાં એની દીર્ઘદર્શિતા જોઈ શકાય છે. એકલાએ નહીં કરવા જેવા કામો પણ વિદુરના મતે સ્પષ્ટ છે. એકલાએ સ્વાદિષ્ટ ભોજન ક્યારેય જમવું નહીં જોઈએ. કોઈ કાર્યનો વિચાર કરવો નહીં, એકલા ન કરવો. એકલા પંથ કાપવો નહીં અને ઘણા સૂતા હોય ત્યાં જાગતા ક્યારેય બેસી રહેવું નહીં. છેલ્લે કેટલાક સામાન્ય સિદ્ધાંતો એમણે જણાવ્યા છે કે પથારીવશ થયા પછી પસ્તાવું પડે તેવું કોઈ કાર્ય એને કરવું નહીં જોઈએ. કારણ કે માનવીનું આયુષ્ય છે તે પરપોટા જેવું ક્ષણભંગુર છે. વિદુરજીની ત્યાજ્ય કર્મોની યાદીમાં સાવચેતીનો એક સૂર છે, ઉદારતાની ભાવના છે અને વાસ્તવિકતાનો સ્વીકાર છે. દુઃખ થાય તેવું કર્મ ત્યજવાની સલાહ આપી મનુષ્યને ઉપાધિમાંથી એમણે બચાવી લીધો છે. વિદુર પાણી પહેલા પાળ બાંધવામાં માનનારા છે. તે પાપમાંથી ઉગારનારા છે, જેથી પશ્ચાતાપનો અવકાશ જ મનુષ્યને રહે નહીં. તેથી તેનો પ્રબોધ સ્પષ્ટ, વેધક અને ગહન છે. માનવ હિત તેના હૈયે હોવાથી તેના શબ્દોમાંથી સરે છે તે સુબોધની શ્રેણીબદ્ધ સુરાવલી સરે છે. વિદુરે સત્ય, દાન, ઉદ્યોગીપણું, ઈર્ષારહિતપણું, ક્ષમા અને ધૈર્ય જેવા સદગુણોને ન ત્યજવા જેવા કહ્યા છે. ધર્મને અત્યાજ ગણી વિદુર સમજાવે છે કે કામ, ભય અને લોભ જે પાપના જન્મદાતા છે તેમને કદી વશ થવું નહીં. આ અજેય રહેવાની શક્તિ ધર્મમાંથી જ પ્રાપ્ત થાય છે. વિદુર ધર્મ સાથે જીવનને સાચું જીવન ગણતા હોય એવું આપણને જણાય છે. છેવટે પાપ અને પુણ્યનો કોન્સેપ્ટ પણ એ ક્લિયર કરી આપે છે. સામાન્ય રીતે એના વિશે આછી પાતળી સમજ હોય છે, પણ ઊંડી સમજ નથી હોતી ત્યારે વિદુરજી એ ધૃતરાષ્ટ્રને એ સમજ પણ બરાબર આપે છે. મનુષ્ય પોતાના સ્વભાવથી જન્મેલા જે કર્મો કરે છે, આ કર્મોના ફળ રૂપે પાપ કે પુણ્ય એને પ્રાપ્ત થાય છે.
વિદુરજી સમજાવે છે કે પાપ કીર્તિવાળો પાપ કરી અને તેનું ફળ ભોગવે છે, પુણ્ય કીર્તિવાળો પુણ્ય કરી અને તેનું ફળ ભોગવે છે. સદાચારીને તે પાપ નહીં કરવા માટે સલાહ આપે છે, કારણ કે વારંવાર પાપ કરવાથી બુદ્ધિનો નાશ થાય છે અને વારંવાર પુણ્ય કરવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આમ મનુષ્ય જીવનને ઉન્નત બનાવવામાં જે બુદ્ધિનો ફાળો મહત્વનો છે તેનું હંમેશા જતન થવું જોઈએ એ વાત એ ભારપૂર્વક સ્પષ્ટ કરે છે. બીજાના મર્મને દુઃખી કરવું, અપ્રિય વાણી બોલવી, વેરભાવ રાખવો અને શઠતાથી વર્તવું, આ બધી પાપ આચરણવાળી પ્રક્રિયા છે. આ પ્રકારના કર્મોથી મનુષ્ય થોડા સમયમાં જ મોટું દુઃખ પામે છે, પરંતુ જે ઈર્ષા રહિત છે તે સર્વદા સત્કર્મો કરવાથી દુઃખી થતો નથી. અહીં પાપનો દુઃખ સાથે અને પુણ્યનો સુખ સાથે પ્રચલિત સંબંધ છે તે એમણે સ્પષ્ટ કરી આપ્યો છે. દુર્ગુણ, અસદ અને અધર્મ એકમેકના પર્યાય બની ગયા છે, જેમનું ફળ તે પાપ છે, જ્યારે સદગુણ, સદ અને ધર્મ એકમેકના પર્યાય છે, જેમનું ફળ છે પુણ્ય. એમ સ્પષ્ટ રૂપે એમણે સમજાવ્યું છે. અહીં દર્શાવેલો પાપ, પુણ્ય અને બુદ્ધિનો સંબંધ આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. આ સંબંધનું રોજબરોજના વ્યવહારમાં પાલન કરવું અત્યંત મહત્વનું છે. તો વિદુરજી બ્રહ્મ હત્યા સમાન પાતકોની પણ યાદી આપે છે અને તેની વિસ્તૃત નોંધ આ રીતે કરે છે. કોણ પાપી છે? તો કે છે ઘર બાળનાર, ઝેર દેનાર, ભગભક્ષક, સોમલત્તા વિક્રેતા, બાણ બનાવનાર, નક્ષત્ર સૂચવનાર અથવા ચાળીઓ, મિત્રદ્રોહી, પરસ્ત્રી સંગ કરનાર, ગર્ભપાત કરાવનાર, ગુરુત ગલ્પ, બ્રાહ્મણ હોવા છતાં મદ્યપાન કરનાર, અતિ ક્રૂર, નાસ્તિક, વેદની નિંદા કરનારા, ગામોટ, રાજાએ આપેલી આજીવિકાના નામે લાંચ રૂશ્વત લેનાર, રક્ષણ કર કેવા છતાં ભક્ષણ કરે તે, અસત્ય બોલી વિજય પ્રાપ્ત કરનાર, રાજા પાસે પૈશુન્ય કરનાર, ગુરુ સમક્ષ મિથ્યા આગ્રહ રાખનાર, વિશ્વાસુની સ્ત્રીનો સંગ કરનાર, બ્રાહ્મણ હોવા છતાં શુદ્ર પતિ સ્ત્રીનો પતિ બનનાર, મદ્યપાન કરનાર, ગ્રામીણ પાસે દાસપણું વેઠ કરાવનાર તથા તેમની આજીવિકાનો છેદ કરનાર, એમનું શોષણ કરનાર અને શરણે આવેલાને હણનારા, એ બધા પાપીઓ છે. પાપ અને પુણ્યનો પુનર્જન્મ સાથે સંબંધ છે એ વાત ઘૂંટી ઘૂંટીને ફરી એ સમજાવે છે. દેહ અહીં નાશ પામે છે, પણ પાપ અને પુણ્ય એ નાશ નથી પામતા, એ તો આત્માની સાથે જાય છે. જીવને નદીનું રૂપક આપી આલંકારિક વર્ણન દ્વારા વિષયને સ્પષ્ટ અને સુરેખ બનાવતા એ કહે છે કે જીવ એક નદી છે, તેમાં પુણ્ય એ ઓવારો છે, બ્રહ્મ તેનું ઉત્પત્તિ સ્થાન છે, ધૈર્ય તેના કિનારા છે અને દયા તેના તરંગો છે. જે પુણ્ય કર્મવાળો પુરુષ તેમાં સ્નાન કરે છે અથવા પોતાના આત્મ સ્વરૂપને જે ઓળખે છે તે પવિત્ર થાય છે. નિત્ય લોભ રહિત સ્થિતિ એ જ પુણ્ય છે. કામ તથા ક્રોધ રૂપી મગરવાળી અને 5 ઇન્દ્રિયો રૂપી જળવાળી સંસાર નદીમાં માનવે ધૈર્યરૂપ નૌકાનો આશ્રય કરીને જ જન્મ વગેરેના દુઃખોને તરી જવા જોઈએ. કેટલી મોટી વાત કરી છે અને કેટલી સરળતાથી એમણે કરી છે. કામ તથા ક્રોધ રૂપી મગરવાળી અને 5 ઇન્દ્રિયો રૂપી જળવાળી સંસાર નદીમાં માનવે ધૈર્યરૂપ નૌકાનો આશ્રય કરીને જન્મ વગેરેના દુઃખોને તરી જવા જોઈએ. આધ્યાત્મિક બાબતોને સમજાવવાની આ વિશિષ્ટ પદ્ધતિ મહાભારત કાળમાં ઘણી પ્રચલિત હતી, તેનો જ આશ્રય લીધો છે વિદુરજીએ, પણ તેનાથી તેનું કથન કેટલું સચોટ, વેધક અને તલસ્પર્શી બન્યું છે તે પણ આપણને અહીંયા દેખાય છે. છેવટે કેટલાક વ્યવહારિક તારણો એમણે આપ્યા છે જે એના સૂક્ષ્મ નિરીક્ષણના દ્યોતક છે. વિદુરજીનું સંસાર, જગત, જીવન એનું નિરીક્ષણ કેટલું બધું સૂક્ષ્મ હશે, જળ અને ચેતનને એને કેટલા બધા સમજ્યા હશે તે આમાં જણાય છે. સમગ્ર સૃષ્ટિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને જળ અને ચેતન તત્વોના સ્વભાવને આધારે કેટલાક તથ્યોની એમણે તારવણી કરી છે. સાથે સાથે માનવ વ્યવહારોના ઝીણવટ ભર્યા અવલોકનો પણ તેમણે આપ્યા છે અને તેના વડે અમુક તથ્યો એમને લાદ્યા છે. આ તારતમ્યોને વ્યવહારિક મહત્વ એમણે આપી શકાય, તેમને શાશ્વત સત્યો ભલે ન ગણાય છતાં વ્યવહારમાં એ ઘણા ઉપયોગી બને. આ મર્યાદા હોવા છતાં માનવના સમાજ માટે ગુણ, દોષ, વર્તન અને પ્રાકૃતિક તત્વોના સંબંધમાંથી નિપજેલા તથ્યો છે ઘણા ઉપકારક છે અને નિર્વિવાદ છે. જેમ કોઈ પીએચડીની થીસીસ લખનાર આખી થીસીસ વિગતે એમાં પ્રકરણવાર બધી જ વિગતો છે એનું એનાલિસિસ કરીને છેવટે એમાંથી નિષ્કર્ષ કે તારણો છેલ્લા પ્રકરણમાં આપે,
એમ પોતાની વાતને સમાપ્ત કરવી છે એ પહેલા એ જે તારણો કાઢે છે એ તમે જુઓ. પહેલું તારણ એને રક્ષણ વિશે કાઢ્યું છે અને કહ્યું છે કે ધર્મનું રક્ષણ સત્યથી થાય છે, વિદ્યાનું રક્ષણ યોગથી થાય છે, રૂપનું રક્ષણ શરીર સંભાળથી થાય છે, કુળનું રક્ષણ સદવર્તનથી થાય છે, ધાન્યનું રક્ષણ માપવાથી થાય છે, ઘોડાનું રક્ષણ એને ફેરવવાથી થાય છે, ગાયનું રક્ષણ એની દેખભાળ રાખવાથી થાય છે, સ્ત્રીઓનું રક્ષણ મલિન વસ્ત્રોથી થાય છે, કામ અને ક્ષુધાનું રક્ષણ ધૈર્ય ધીરજથી થાય છે, હાથ પગનું રક્ષણ નેત્રથી આંખોથી થાય છે, આંખ કાનનું રક્ષણ મનથી થાય છે, મન વાણીનું રક્ષણ કર્મથી થાય છે. આ રક્ષણ વિશે એને કેટલું બધું વિચાર્યું છે, કોનું રક્ષણ કોના વડે થાય છે તે. હવે રક્ષક અને સહાયક કોણ એની વાત ઉપર આવે છે કે પશુના રક્ષક મેઘ છે, રાજાના રક્ષક સહાયકારી મિત્રો છે, સ્ત્રીઓના સહાયક પતિઓ છે અને બ્રાહ્મણોના સહાયક તે વેદના ગ્રંથો છે. શાસક કોને કહેવાય? તો હવે એની સમજૂતી આપે છે તારણ રૂપે. કહે છે ગુરુ જીતેન્દ્રિયોનો શાસક છે. પોતાની ઇન્દ્રિયો છે તેના ઉપર એનું શાસન ચાલે છે, ઇન્દ્રિયોનું શાસન નથી ચાલતું. રાજા દુરાત્માઓનો શાસક. રાજ્યની અંદર જે લોકો પાપી હોય, જે લોકો અધમ હોય, આઉટલોઝ હોય, ગુનેગારો હોય, અપરાધીઓ હોય, એ દુરાત્માઓ કહેવાય. એની ઉપર રાજાઓનું શાસન ચાલે. વૈવસ્વત યમ ગુપ્ત પાપીઓના શાસક. હરકો કોને કહેવાય? કોણ કોને હરે? તો એની યાદી પણ એમણે આપી છે. જેમ કે વૃદ્ધાવસ્થા છે તે આપણા રૂપને હરી લે છે, આશા ધૈર્યને હરી લે છે, મૃત્યુ પ્રાણને હરી લે છે, ઈર્ષા ધર્મ આચરણને હરી લે છે, ક્રોધ લક્ષ્મીને હરી લે છે, અધમ સેવા આપણા શીલને હરી લે છે, કામ આપણી લજ્જાને હરી લે છે, અભિમાન બધી બાબતોને હરી લે છે, વિનય અપકીર્તિને હરી લે છે, પરાક્રમ અનર્થને હરી લે છે, ક્ષમા ક્રોધને હરી લે છે, સદાચાર અપલક્ષણને હરી લે છે, કાળ સમૃદ્ધિને હરી લે છે, અરક્ષા પશુઓને હરી લે છે અને કંજુસાઈ આપણા યશને હરી લે છે. ક્રોધ વિશે પણ એમના તારણો બહુ સટલ છે. ક્રોધ વ્યાધિ વિના ઉત્પન્ન થનાર વ્યાધિ છે. ક્રોધ શીર્ષ વેદનાનો કારક છે, માથાના દુખાવાનું કારણ છે. ક્રોધ પાપનો સંબંધી છે. ક્રોધ કઠોર તીક્ષ્ણ અને ઉષ્ણ છે. ક્રોધ સજ્જનો માટે પેય અને અસજ્જનો માટે અપેય છે. ક્રોધને પી જવું એ સજ્જનોનું કામ છે અને ક્રોધને ન પીવો તે અસજ્જનોનું કામ છે. અતૃપ્ત કોને કહેવાય? શેનાથી કોણ અતૃપ્ત રહે છે? તો અગ્નિ ઈંધણથી ક્યારેય તૃપ્ત થતો નથી, અતૃપ્ત રહે છે. મહાસમુદ્ર નદીઓ ગમે એટલી એનામાં ભળે છતાંય તૃપ્ત થતો નથી. મૃત્યુ સર્વ પ્રાણીઓથી ક્યારેય તૃપ્ત થતું નથી. અજ્ઞાત મૂળ કોનું કોનું? તો કે છે ઋષિઓનું મૂળ અજ્ઞાત ગણાય, નદીઓનું મૂળ અજ્ઞાત ગણાય, કુળોનું મૂળ અજ્ઞાત ગણાય અને મહાત્માઓનું મૂળ પણ અજ્ઞાત ગણાય. એના વિશે ક્યારેય પૂછવું નહીં. નદીનું મૂળ અને ઋષિઓનું કુળ ક્યાંય પૂછાય નહીં, એમ જે આપણામાં રૂઢિપ્રયોગ છે તેનું કારણ આ છે. અવ્રતજ્ઞો કોણ હોય છે? જળ, મૂળ, ફળ, દૂધ અને હવિષના સ્વીકારવાથી વ્રતભંગ ન થાય. બ્રાહ્મણની ઈચ્છાના સ્વીકારથી વ્રતભંગ ન થાય. ગુરુ વચનના સ્વીકારવાથી ક્યારેય વ્રતભંગ ન થાય. ઔષધના સ્વીકારવાથી પણ વ્રતભંગ ન થાય. પરખ કેવી રીતે થાય? પદાર્થની પરખ. તરણું સળગતા અંધારામાં રહેલા સોનાની પરખ થાય. વર્તનથી મનુષ્યની ધાર્મિકતાની પરખ થાય. વ્યવહારથી મનુષ્યની સાધુતા અને સજ્જનતાની પરખ થાય. સુરવીરની પરખ ભયના પ્રસંગે થાય. આર્થિક આપત્તિમાં ધીરજની પરખ થાય. સંકટ સમયે મિત્રની પરખ થાય. શત્રુની પરખ છે તે આપત્તિ કાળે થાય. શેમાં શું ગુણ સ્વરૂપ છે તે પણ ચર્ચે છે અને કહે છે કે ધર્મ પરમ કલ્યાણ રૂપ ગુણ છે, ક્ષમા પરમ શાંતિરૂપ ગુણ છે, વિદ્યા પરમ તૃપ્તિરૂપ ગુણ છે, અહિંસા પરમ સુખરૂપ ગુણ છે. આપણા જીવનમાં કલ્યાણ, શાંતિ, તૃપ્તિ અને સુખ બધું જોઈએ તો સુખ આપે અહિંસા, તૃપ્તિ આપે વિદ્યા, શાંતિ આપે ક્ષમા અને કલ્યાણ આપે ધર્મ. આ વાત એમણે બહુ સરસ રીતે સમજાવી છે. કોની દૃષ્ટિ છે તે શું દેખાડે છે તે પણ એમણે બતાવ્યું. ગાય શેના વડે જોતી હશે? આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ. તો ગાયો ગંધથી જુએ છે, બ્રાહ્મણો વેદથી જુએ છે, રાજાઓ ગુપ્તચરથી જુએ છે, સામાન્ય મનુષ્યો નેત્રથી જુએ છે. સંભાવનાઓ કેવી કેવી હોય છે? તો કે છે ગાયમાં દૂધ વગેરે ગોરસની સંભાવના હોય છે, બ્રાહ્મણમાં તપની સંભાવના હોય,
સ્ત્રીઓમાં ચંચળતાની સંભાવના હોય, જ્ઞાતિથી હંમેશા ભયની સંભાવના હોય. મનુષ્યના આજીવિકાના આધાર સ્થાનો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે છે ગાફેલ મનુષ્યો ચોરનું આધાર સ્થાન છે, રોગીઓ વૈદ્યનું આધાર સ્થાન છે, કામીજનો પ્રમદાનું આધાર સ્થાન છે, યજમાનો પુરોહિતના આધાર સ્થાન છે, કજિયા કરનારા રાજાના આધાર સ્થાનો છે, અને મૂર્ખ માણસો પંડિતોના આધાર સ્થાનો છે. બળના સ્થાનો ક્યાં છે? તો કે છે દુર્જનનું બળ હિંસા છે, સ્ત્રીઓનું બળ સેવા છે, રાજાનું બળ દંડ વિધાન છે, ગુણવાળા જે માણસો છે તેનું બળ ક્ષમા છે, તપસ્વીઓનું બળ તપ છે, અને બ્રહ્મવેતાનું બળ છે તે બ્રહ્મ તત્વ છે. મૂંઝવણ આપણે પડી જઈએ, મૂંઝવણમાં જ્યારે પડી જઈએ, અવઢવમાં પડી જઈએ, નિર્ણય ન લઈ શકાય, આમ કરવું કે આમ કરવું, એની આપણને પતિ જ ન પડે, સમજ ન પડે, તો એનો ઉપાય શું? તો કે છે જ્ઞાન વૃદ્ધ, ધર્મ વૃદ્ધ, વિદ્યા વૃદ્ધ અને વયોવૃદ્ધ એવા સંબંધીને માન આપી એમને આપણી મૂંઝવણ જણાવી અને પૂછવાથી મૂંઝવણ આપણી રહે નહીં અને એનું સમાધાન થાય. દોષ અને દૂષિતને જીતવાના ઉપાયો ક્યાં? શેનાથી શું જીતી શકાય? તો કે છે ક્રોધને શાંતિથી જીતવો, અસત્યને સત્યથી જીતવું, દુર્જનને સૌજન્યથી જીતવો, કૃપણ એટલે લોભીને દાનથી જીતવો, અને પછી ત્યાર પછી જીવવાના વ્યર્થ પ્રયાસો કોને કહેવાય? તો કે છે અતિ નિદ્રાથી ઊંઘને ન જીતી શકાય, કામ ભોગથી સ્ત્રીને ન જીતી શકાય, ઈંધણ નાખવાથી અગ્નિને ન જીતી શકાય, અને અધિક મદ્યપાનથી મદિરાપાનની ટેવને ન જીતી શકાય. સંકટના કારણો શું હોય છે જીવનમાં? તો કે છે દુરાચારથી, મૂર્ખતાથી, ઈર્ષાખોરીથી, અધર્મથી, દુષ્ટ વાણીથી અને ક્રોધથી જીવનમાં સંકટો ઊભા થાય છે. પીડાના કારણો શું હોય છે? તો કે છે પારકાના ધનની, રૂપની, પરાક્રમની, કુળની, વંશની, સુખની, સૌભાગ્યની અને સન્માનની ઈર્ષા જ્યારે કરીએ ત્યારે એ પીડાનું કારણ બને છે. વૃદ્ધત્વ શા માટે આવે છે? તો એના કારણોની ચર્ચા પણ એમણે કરી છે કે પ્રાણીઓને મુસાફરીથી ગળપણ આવે છે, જાજી મુસાફરી નહીં કરવી જોઈએ. પર્વતોને પાણીથી ગળપણ આવે છે, મનને કઠોર વાણીથી વૃદ્ધત્વ આવે છે. જીવનમાં મલિનકારક તત્વો કયા છે? તો એની યાદી પણ આપે છે કે અનધ્યાય વેદને મલિન કરે છે, વ્રતનો ત્યાગ બ્રાહ્મણને મલિન કરે છે, કુતૂહલ સાધ્વીને મલિન કરે છે, રૂપુ સોનાને મલિન કરે છે, કથિર રૂપાને મલિન કરે છે, શિશુ કથિરને મલિન કરે છે, અને માટી શીશાને મલિન કરે છે. વિદ્યાના શત્રુઓ કોણ કોણ? તો કે છે ગુરુ સેવાનો ત્યાગ કરવો, ત્વરા અને આત્મશ્લાઘા વિદ્યાના શત્રુઓ છે. ઉતાવળ કરવી અધ્યયનમાં અને પોતાની આપવડાઈ કરવી, આત્મશ્લાઘા કરવી, એ બધા વિદ્યાના શત્રુ છે. રોગીનું વર્તન કેવું હોય? તો કે છે રોગથી પીડાતો ફળ વગરનો આદર કરતો નથી, રોગથી પીડાતો મનુષ્ય વિષય સુખ પ્રાપ્ત કરી શકતો નથી, રોગથી પીડાતો ધન સંબંધી ભોગ નિત્ય કરી શકતો નથી, રોગથી પીડાતો સુખને જાણતો નથી, અને રોગથી પીડાતો સદા દુઃખી રહે છે. શોચનીય વાતો કઈ બાબતો શોચનીય ગણાય? તો કે છે આ જગતમાં વિદ્યા વિનાનો પુરુષ શોચનીય ગણાય, સંતાનોત્પત્તિ વિનાનો વિષય ભોગ શોચનીય ગણાય, આહાર પ્રાપ્ત ન કરનાર સંતતિ શોચનીય ગણાય, રાજા વિનાનું રાષ્ટ્ર પણ શોચનીય ગણાય. તર્ક એનું શું કારણ? એનું હેતુ કે પ્રસ્તુતતા શી છે? તો કે છે જ્ઞાનીઓનો આધાર સંતો છે, સંતોનો આધાર સંતો છે, અસત્પુરુષોનો આધાર પણ સંતો છે, પણ સત્પુરુષોનો આધાર અસત્પુરુષો ક્યારેય હોતા નથી. વિદુરે પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન જાત અનુભવથી જે જીવનમાંથી આવા અનુભવો તારવ્યા એને તારણો દ્વારા, નિષ્કર્ષો દ્વારા સંક્ષેપમાં સૂત્રાત્મક વાક્યમાં આપણી સામે મૂક્યા. એમાં કેટલું બધું વૈવિધ્ય છે, કેવી સચોટતા રહેલી છે, એમાં વ્યવહાર બોધ કેટલો બધો છે તે આપણને ખ્યાલ આવે છે. આ બધી બાબતો જે છે તે એટલી અગત્યની છે કે એ વિદુર નીતિનો ઘણો મુખ્ય અને મોટો ભાગ છે તે બને છે. આટલી વાત સુધી આવીને આજનો આપણો સત્સંગ છે તે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. કાલે આપણે વ્યવસ્થિત રીતે વિદુર નીતિનો જે છેલ્લો પણ અતિ મહત્વનો ભાગ છે, ધૃતરાષ્ટ્રને એણે સમજાવેલો રાજધર્મ, રાજાની નીતિઓ કેવી હોવી જોઈએ, રાજાના વિચાર, ઉચ્ચાર અને વાણી કેવા હોવા જોઈએ, જે રાજધર્મની વાત આપણે કરીએ છીએ, રાજધર્મ શું છે,
કેટલી જાતના સ્વભાવવાળા રાજા હોય છે, રાજાના કર્તવ્યો કેવા કેવા હોય છે, રાજનીતિ એટલે શું, રાજસભા શા માટે જરૂરી હોય છે, રાજમાં મંત્રણા કેમ જરૂરી હોય છે, રાજ્યની કાર્ય વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી જોઈએ, રાજના દૂતનું સ્થાન શા માટે હોય છે, રાજનો કોષ કેવી રીતે સમૃદ્ધ કરી શકાય, રાજ્યમાં કરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજ્યના સાક્ષી કોણ અને ક્યારે કોને બનાવી શકાય અને કોને ન બનાવી શકાય, રાજાના સેવકો અને એના માલિકો વચ્ચેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, રાજાના વિનાશના કારણો કયા હોઈ શકે, એ બધાની વિગતે વાત આવતીકાલે આપણે છેલ્લા ભાગમાં જોઈશું. વિદુર નીતિનો એ પણ અત્યંત મહત્વનો ભાગ છે. વિદુરજીએ જીવનના તમામ ક્ષેત્રો વિશે આમ એને તક મળી છે ત્યારે ધૃતરાષ્ટ્ર સામે ચાલીને એમને માર્ગદર્શન આપવા વિનંતી કરે છે ત્યારે ભલે પોતાના સ્વાર્થ ખાતર ઊંઘ નથી આવતી, એકલા એકલા ભય અને ડર લાગે છે, વ્યાકુળ થઈ ગયું છે મન અને અંદરથી પોતે ધ્રુજી રહ્યા છે, એનાથી ઉગરવા માટે થઈને આ બધું પૂછી રહ્યા છે. પણ તક મળી છે તો વિદુરજીએ તકને જતી નથી કરતા, વેડફી નથી દેતા અને બહુ જ વિગતે જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રત્યેક મનુષ્ય સમજવી જોઈએ એવી વાત આપણને કરે છે. અને એટલે જ આપણે આરંભમાં કહ્યું હતું કે નિમિત્ત તો છે ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવીને પોતાને ઊંઘ આવી જાય, પોતાનું અશાંત થયેલું ચિત્ત શાંત થાય, પોતાના આત્મામાં જે અશાંતિ ઉદ્વેગ ઉત્પન્ન થયા છે તે શાંત થાય, મન છે તે દ્વંદ્વ વિનાનું બને, નિર્દ્વંદ્વ થાય અને ઊંઘ શાંતિથી આવે, આકુરતા વ્યાકુરતા જતી રહે, ભય પણ જતો રહે. એ નિમિત્તે એમની પાસે કશું સાંભળવા માટે બોલાવ્યા. પણ એ નિમિત્તે ધૃતરાષ્ટ્રને કહેલી એમની જે વાત છે તે માત્ર ધૃતરાષ્ટ્રને જ નહીં, એને તો ઘણી ઉપયોગી છે જ, એને યોગ્ય દિશામાં યોગ્ય માર્ગે લઈ જવા માટે બહુ જ ઉપયોગી છે, પણ આપણા સૌ મનુષ્ય માટે એટલી બધી ઉપયોગી છે. અને એટલા માટે જ મેં આરંભમાં કહ્યું હતું કે જેટલું મહત્વનું સ્થાન મહાભારતમાં કૃષ્ણે અર્જુનને કહેલી શ્રીમદ ભગવદ્ ગીતાનું છે, જેટલું મહત્વનું સ્થાન ભીષ્મે પોતાના કૌરવો અને પાંડવો એ બંને કુળવંશોને કહેલું ભીષ્મ ગીતાનું મહત્વ છે, એટલું જ વિશેષ મહત્વ વિદુરે આ ધૃતરાષ્ટ્ર નિમિત્તે આપણને સૌને કહેલી વિદુર ગીતાનું છે. સમગ્ર મહાભારતનું જે કંઈ ખરેખર અણમૂલ એવું જે ધન છે, એની જે સંપત્તિ છે તે આ ત્રણ ગીતાઓ છે, ભીષ્મ ગીતા, ભગવદ્ ગીતા, વિદુર ગીતા. એટલા માટે જ આપણે પહેલે દિવસે બહુ જ વિગતે વિસ્તારથી નીતિ એટલે શું, નીતિ ગ્રંથો કયા છે, નીતિ ગ્રંથોની જરૂરિયાત કેમ પડી, એ નીતિ ગ્રંથોમાં કેવું વિષય વસ્તુ હોય છે એ બધી વાત કર્યા પછી મહાભારતમાં આવેલા અનેક પાત્રોમાંથી વિદુરજીના એકલાના પાત્રને ઉઠાવીને વિદુરજીના પાત્ર વિશે આપણે વિગતે વાત કરી અને વિદુરજી કેટલું મોટું વ્યક્તિત્વ છે તે આપણે અહીંયા દર્શાવ્યું હતું. મહાભારતમાં અનેક પાત્રો એવા છે કે જે એનો નાયક બનવાની ક્ષમતા ધરાવે છે. કોઈકના મતે એક, કોઈકના મતે બીજા એમાં નાયક પદ પામે પણ છે. કોઈ શ્રી કૃષ્ણને મહાભારતના હીરો કે નાયક કહે છે, કોઈ ભીષ્મને ગણે છે, કોઈ અર્જુનને ગણે છે, કોઈ કર્ણને ગણે છે. આપણને લાગે છે કે આ બધાની વચ્ચે સાક્ષાત ધર્મનું મૂર્તિમત એવું જે સ્વરૂપ છે તે વિદુરજી છે, તે પણ એમાંથી કોઈનાથી ઉતરે એવા નથી. અને એટલે આપણે આરંભમાં જ કહ્યું હતું કે જો મહાભારતને એક મંદિરનું રૂપક આપણે આપીએ તો એ મંદિરની 4 દિવાલો છે, તે ધર્મ મંદિરની 4 દિવાલોમાં એક દિવાલે શ્રી કૃષ્ણ છે, બીજી દિવાલે ભીષ્મ છે, ત્રીજી દિવાલે અર્જુન છે અને ચોથી દિવાલે સાક્ષાત વિદુરજી પોતે છે. તો આ ચાર જે ધર્મની દિવાલો છે, જે પાયા છે, એના ઉપર મહાભારતની આખી ઇમારત છે તે ઉભેલી છે. મહાભારત ભલે હાથમાં પકડીને આપણે વાંચીએ નહીં, પણ મહાભારત ઉપર જે ગંભીર અને શ્રેષ્ઠ અધ્યયનો થયા છે એ અવશ્ય વાંચવા જોઈએ. મહાભારત રિવિઝિટેડ નામનો એક ગ્રંથ અંગ્રેજીમાં છે, એટલો બધો સુંદર છે કે આપ સૌને હું એની ભલામણ કરું છું. જે લોકો મરાઠી વાંચી જાણી સમજી શકે છે એના માટે પંડિત સુખઠણકરજીએ મરાઠીમાં એના વિશે 2 પુસ્તકો લખ્યા છે, એ અવશ્ય વાંચવા યોગ્ય છે. પંડિત ચિંતામણી વૈદ્યે મહાભારતને નિમિત્તે કૃષ્ણનું જે અધ્યયન કર્યું છે તે પણ મહાભારતને સમજવા અવશ્ય વાંચવા જેવું છે. ગુજરાતીમાં યોગેશ્વરજીએ મહાભારતનું જે સ્વાધ્યાય કર્યો છે અને વિશેષ કરીને મનોભાઈ પંચોળી દર્શક
એમણે જે મહાભારતનો મર્મ નામે નાનકડું પણ અતિ મહત્વનું પુસ્તક છે તે લખ્યું છે. તે ઉમાશંકર જોશીએ મહાભારતમાં માનવતાનું જે દર્શન કરાયું છે, મહાભારત કેવો એક વિરાટ ગ્રંથ છે એનો જે આસ્વાદ કરાયો છે, આ બધું જ વાંચવા લાયક છે. કંઈ નહીં તો ક્રમશઃ એક પછી એક ભગવદ્ ગીતા આપણે વારે વારે વાંચીએ છીએ, આસ્વાદ લઈએ છીએ, એનો પાઠ કરીએ છીએ, એમ ભીષ્મ ગીતાને પણ લઈએ ક્યારેક હાથ ઉપર, અને ક્યારેક વિદુર નીતિને લઈએ, એ પણ એટલું જ જરૂરી છે. વિદુર નીતિ આપણને વધારે ઉપયોગી એટલા માટે થાય એમ છે કે આપણા રોજબરોજના જીવનમાં, ડે ટુ ડે લાઈફમાં આપણને કેવી રીતે જીવવું, કેવી રીતે વર્તવું, મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર આપણે અવતર્યા છીએ તો આપણા ધર્મ અને કર્મ કયા હોઈ શકે તે સમજવું, અને એ મુજબ વર્તીને આપણા જીવનને સફળ અને સાર્થક કેવી રીતે બનાવવું, તેની બધી વાતો આપણને આમાંથી સમજાય એવી છે. એટલે એમની ગરજે નહીં, આપણી ગરજે આ ગ્રંથો પાસે જવું બહુ જરૂરી છે. આ પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા ભવનમાં એને કારણે જ અનેક વખત જેમ 365 દિવસ શ્રીમદ ભગવદ્ ગીતાનો તો સ્વાધ્યાય થાય છે, પ્રસંગોપાત ભીષ્મ ગીતા છે તેના ઉપર પણ સ્વાધ્યાય અને પ્રવચનો થાય છે, અને પ્રસંગોપાત વિદુર નીતિ વિશે પણ થાય છે. તેની પાછળનું મુખ્ય કારણ આ છે કે આપણા આ પાયાના બધા ગ્રંથો છે, જેને આધારે આપણું જીવન છે તે સુખ, શાંતિ, યશ, આરોગ્યથી ભરેલું બને એવા આ બધા ગ્રંથો છે. આપણી ખરેખર જેના ઉપર મજબૂત રીતે ઉભા રહી શકીએ તેવી એ મજબૂત ભોંય છે, એ આપણું ટેરાફર્મા છે, જેના ઉપર આપણે અડગ અને એકદમ ટટ્ટાર બનીને ઉભા રહી શકીએ, આપણા પણું દાખવી શકીએ, ઊંચા થઈને આપણે જગતને જોઈ શકીએ અને જગત આપણને જોઈ શકે એવી આપણી વ્યક્તિતા કે ચારિત્રનું નિર્માણ કરનારા અત્યંત મહત્વના ગ્રંથો છે, તે વાત આમાંથી આપણને સમજાય છે. આપણો આજનો સત્સંગ છે તે સમાપ્ત કરું છું. શ્રીમતી આશાબેન ઝવેરી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના વડીલોની સ્મૃતિમાં આ 4 દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું. એના 3 દિવસ, આજે 3જો દિવસ પૂર્ણ થયો, આવતીકાલે 4થો દિવસ. આવતીકાલે પણ આપણે ફરી પાછા સાંજે 6 વાગે ભજનોની રમઝટમાં અને 6:30થી ડૉક્ટર નરેશભાઈની વાણીને માણવા એક સાથે ભેગા થશું આ ડિજિટલ માધ્યમથી. જો સમયને આપણે બાંધી શકીએ તો કેવું સારું, પણ આજે આપણે જ સમય સાથે બંધાઈ ગયા છીએ. ડૉક્ટર નરેશભાઈ ઝીણા ઝીણા મોંઘા અણમોલ મોતીની માળા, વિદુર નીતિની માળાના એક એક મણકા આપણી સમક્ષ મૂકતા જાય છે, અને એનું મનન કરતાં કરતાં આપણે એટલો આનંદ માણીએ છીએ. તો હવે આપણે મનન કરતા શાંતિપાઠ સાથે વિરમશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.